એક વાર રિવ્યુ લઈ લઈએ. લાસ્ટલી જે છે રિસ્ક કન્ડિશન્સ રિલેટેડ ટુ પ્રેગ્નન્સી ચેપ્ટર સ્ટાર્ટ કર્યું હતું. બ્લીડિંગ ડ્યુરિંગ પ્રેગ્નન્સી જે છે એ હતું. દેન આફ્ટર એબોર્શન જે છે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. એબોર્શનના ટાઈપ્સ, દેન રિસ્ક ફેક્ટર્સ ઓફ એબોર્શન્સ, ઇન્ટરવેન્શન્સ, અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ, કાર્ડિયાક ડિસીઝ, pregnancy and cardiac disease risk groups होता है, assessment findings, interventions, chorioamnionitis, bacterial infection of chorion and amnion એટલે કે amniotic cavity જે છે, so એની અંદર bacterial infection present હશે, maybe because of chorioamnionitis, premature or prolonged rupture of membrane જે છે, or vaginitis, amniocentesis or intrauterine procedures જે છે એના લીધે present હશે. Assessment findings, interventions, then diabetes mellitus, general diabetes mellitus જે બી present હોય છે, and gestational diabetes mellitus. Generally જે છે એટલે કે જે before pregnancy બી diabetes mellitus present હશે, and gestational diabetes mellitus because of pregnancy diabetes mellitus present હશે. Usually 24 to 28 weeks around જે છે એ diabetes જોવા મળશે. Predisposing conditions and risk factors to gestational diabetes, assessment findings, interventions, એમાં જે ગ્લુકોઝ ચેલેન્જ ટેસ્ટ વાળું જે આગળ જોયું તો એ બી આની અંદર ઇમ્પોર્ટન્ટ છે. Disseminated intravascular coagulation, DIC, clotting cascades is activated થશે and resulting in formation of clots. જે clotting formation માટેના જેટલા બી ફેક્ટર્સ જે છે એલિવેટ થઈ and clot જે છે એ ફોર્મ કરશે. માઇક્રો સર્ક્યુલેશન જે છે એની અંદર જે માઇક્રો સર્ક્યુલેશનમાં ક્લોટ ફોર્મ થશે એના લીધે bruising, porphyria જેવું પ્રેઝન્ટ હશે, બ્લડ ઓકલ્ટ જોવા મળશે, એટલે ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ બ્લીડિંગ હશે, અનકન્ટ્રોલ બ્લીડિંગ પ્રેઝન્ટ હશે. ફાઇબ્રિનોજન લેવલ ડિક્રીઝ થઈ જશે બીકોઝ ક્લોટિંગ ફોર્મેશનની અંદર જ ફાઇબ્રિનોજન યુઝ થઈ જાય, પ્લેટલેટ કાઉન્ટ ડિક્રીઝ હશે, હિમોગ્લોબિન લેવલ જે છે ડિક્રીઝ હશે. ઇન્ટરવેન્શન્સની અંદર કઈ રીતે ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવાની, એક્ટોપિક પ્રેગ્નન્સી એ બી ઇમ્પોર્ટન્ટ ટોપિક હતો. જેવી ફર્ટિલાઇઝ ઓવમ છે, ઇમ્પ્લાન્ટેશન એનું જે છે આઉટસાઇડ ધ યુટરસ જોવા મળશે. મોસ્ટલી જે છે એ ફેલોપિયન ટ્યુબ્સ જે છે એના પાર્ટ્સની અંદર હોય છે. એમ્પ્યુલા જે છે એમાં મોસ્ટ કોમનલી ઇમ્પ્લાન્ટેશન થાય છે. અસેસમેન્ટ ફાઇન્ડિંગ, મિસ મેન્સ્ટ્રુઅલ પીરિયડ, એબ્ડોમિનલ પેઇન, vaginal spotting to bleeding, it is dark or red brown, dark red or brown, rupture if present હશે તો. if ectopic pregnancy present છે એના સાઇન એન્ડ સિમ્ટમ્સ જે છે એમાં અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સમાં મેન્સ્ટ્રુઅલ પીરિયડ મિસ થશે, એબ્ડોમિનલ પેઇન પ્રેઝન્ટ હશે એન્ડ વેજાઇનલ સ્પોટિંગ પ્રેઝન્ટ હશે. બટ જેવું રપ્ચર થશે, એક્ટોપિક પ્રેગ્નન્સી જે છે રપ્ચર થશે તો એના લીધે ઇન્ક્રીઝ પેઇન પ્રેઝન્ટ હશે, રેફર શોલ્ડર પેઇન એન્ડ સાઇન્સ ઓફ શોક જે છે પ્રેઝન્ટ હશે. સો ઇફ રપ્ચર થઈ જાય તો પછી ટ્રીટમેન્ટ જે છે આપણે ઇમિડિયેટલી પ્રોવાઈડ કરવી પડે. Interventions in the assessment data and vital signs check કરવાના, monitoring bleeding and initiate measures to prevent rupture and shock. Shock and rupture જે છે એને પ્રિવેન્ટ કરવા માટેના મેઝર્સ જે છે લેવાના. મિથોટ્રેક્ઝેટ જે ફોલિક એસિડ એન્ટાગોનિસ્ટ જે છે આપણે પ્રોવાઈડ કરીએ છીએ એક્ટોપિક પ્રેગ્નન્સીની અંદર. એન્ડ ક્લાયન્ટ જે છે એમને લેપ્રોટોમી રિમૂવલ ઓફ પ્રેગ્નન્સી એન્ડ ટ્યુબ જે છે એ એના માટે પ્રિપેર કરવાની. ફ્રેક્ચર થઈ ગયું તો ઇમિડિયેટલી તમારે સર્જરી જે છે પરફોર્મ કરીને રિમૂવ કરવું પડે. રોગ એમ જે છે એ પ્રોવાઈડ કરો આફ્ટર સર્જરી. હેપેટાઇટિસ બી, blood, saliva or vaginal secretions, semen and breast milk or across the placental barrier જે છે ટ્રાન્સમિટ થશે હેપેટાઇટિસ. ઇન્ટરવેન્શન્સ જે છે એની અંદર જે બી ઇન્ટ્રાપાર્ટમ એસેન્ડિંગ ઇન્ફેક્શન્સ જે છે એને મિનિમાઇઝ કરવાના. જે વજાઇનલ એક્ઝામિનેશન જે છે એના નંબર જે છે એ લિમિટ કરો. જેવું બેબી બોર્ન થાય છે એના પર એ બેબી જે છે એમને બર્થિંગ પેરેન્ટ્સનું બ્લડ જે છે એનાથી રિમૂવ કરવાનું, એને બાથ જે છે પ્રોવાઈડ કરો. દેન આફ્ટર જે છે એ ઇમ્યુનાઇઝેશન માટે જે બી ઇન્જેક્શન જે છે તમે એડમિનિસ્ટર કરતા હોય એડમિનિસ્ટર કરો. બિફોર યુ હેવ ટુ પ્રોવાઈડ બાથ. વલ્વર હિમેટોમા,
હિમેટોમા may be present હશે because of જે ડિલિવરી ટાઈપ યુઝ કર્યો છે એના લીધે જે પેરિનિયલ એરિયા જે છે ત્યાં હિમેટોમા ઇન્જરી પ્રેઝન્ટ હશે. ફોર્સેપ ડિલિવરી પ્રેઝન્ટ હોય તો એના લીધે બ્લડ વેસલ જે છે ઇન્જુર થઈ હશે, એના લીધે હિમેટોમા જે છે પ્રેઝન્ટ હશે. એના અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ એન્ડ સાઇન સિમ્ટમ્સ જે છે એ ધેન આફ્ટર ઇન્ટરવેન્શન્સ કયા કયા જે છે લેવાના. નેક્સ્ટ કન્ટિન્યુમાં ટોપિક હતો હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસ એન્ડ acquired immunodeficiency syndrome, HIV and AIDS. HIV is causative agent of AIDS કે HIV જે છે વાયરસ છે એન્ડ એઇડ્સ જે છે એ HIV વાયરસના લીધે એઇડ્સ જે છે જોવા મળે છે. સો કેટલી વાર જનરલી આપણે કન્ફ્યુઝ થઈ જઈએ છે. HIV એટલે કે ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસ છે એન્ડ બીકોઝ ઓફ વાયરસ એઇડ્સ જે છે પ્રેઝન્ટ હોય છે, એક્વાયર્ડ ઇમ્યુનોડેફિશિયન્સી સિન્ડ્રોમ. Those infected with HIV may first show signs and symptoms at the time of pregnancy or possibly develop life-threatening infections because normal pregnancy involves some suppression of immune system. કે જે HIV થી ઇન્ફેક્ટેડ હશે એની સાઇન એન્ડ સિમ્ટમ્સ જે છે પ્રેઝન્ટ હશે at the time of pregnancy or maybe possibly life threatening infection જે છે ડેવલપ કરશે because નોર્મલ પ્રેગ્નન્સીની અંદર જે ઇમ્યુન સિસ્ટમ જે છે એ થોડી સપ્રેસ થઈ ગઈ હશે તો એના લીધે HIV જે છે ઓર ઇન્ફેક્શન લાઈફ થ્રેટનિંગ ઇન્ફેક્શન જે છે ડેવલપ થશે. Repeated exposure to virus during pregnancy through unsafe sex practices or intravenous drug can cause or can increase the risk of transmission to fetus. Now, if during pregnancy repeated exposure to virus હશે કે જે બેબી જે છે રિપીટેડલી એક્સપોઝ થશે વાયરસને તો એના લીધે અનસેફ પ્રેક્ટિસીસ જે છે પરફોર્મ કરતા હોય, સેક્સ પ્રેક્ટિસીસ જે છે પરફોર્મ કરતા હોય ઓર ઇન્ટ્રાવેનસ ડ્રગ્સ જે છે એનો યુઝ કરતા હોય તો એના લીધે બી જે છે એ ફિટસની અંદર ટ્રાન્સમિશન થશે. 3 drug combination heart highly activated antiretroviral therapy treatment જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે જેની અંદર 3 drug combination હોય છે which is monitored by an infectious disease specialist. જે બી ઇન્ફેક્શિયસ ડિઝીઝ સ્પેશિયાલિસ્ટ હોય છે એના એ જે છે મોનિટર કરે છે જે પણ આપણે હાઈલી એક્ટિવ એન્ટીરિટ્રોવાયરલ થેરાપી પ્રોવાઈડ કરીએ છીએ તો એ ટ્રીટમેન્ટ આખું કોમ્બિનેશન જે મેડિસિન પ્રોવાઈડ કરે છે આખું જે પ્રોસેસ જે છે બધી જે છે એ સ્પેશિયાલિસ્ટ હશે જે ઇન્ફેક્શિયસ ડિઝીઝ સ્પેશિયાલિસ્ટ જે છે મોનિટર કરશે. ઇઝ રેકમેન્ડેડ ટુ રિડ્યુસ બર્થિંગ પેરેન્ટ ટુ ચાઇલ્ડ ટ્રાન્સમિશન, MTCD જેને શોર્ટમાં કહીએ છીએ કે જે મધર ટુ ચાઇલ્ડ ટ્રાન્સમિશન જે છે એને રિડ્યુસ કરવા માટે આપણે થેરાપી જે છે પ્રોવાઈડ કરીએ છીએ એન્ટીરિટ્રોવાયરલ થેરાપી. Zidovudine is recommended for prevention of MTCT and is administered based on following recommendations. જે ઝીડોવુડિન જે છે એનું નામ યાદ રાખી લો કે આ એક જ ડ્રગ જે છે મોસ્ટલી બધાની અંદર પૂછતા હશે એક્ઝામ જે એક્ઝામ્પલ તરીકે યુઝ કરે કાં તો પછી ક્વેશ્ચન્સની અંદર પૂછે. ઝીડોવુડિન જે છે એ હાઈલી રેકમેન્ડેડ ડ્રગ છે જેનાથી જે મધર ટુ ચાઇલ્ડ ટ્રાન્સમિશન થાય છે HIV એનું પ્રિવેન્ટ કરી શકીએ છીએ આપણે અને ડ્યુરિંગ પ્રેગ્નન્સી આપણે એને પ્રોવાઈડ બી કરીએ છીએ. એન્ટીપાર્ટમ in antepartum જે છે એમાં કઈ રીતે પ્રોવાઈડ કરીએ તો ઓરલી બિગનિંગ આફ્ટર 12 weeks of gestation heart is given to pregnant client to reduce the viral load to undetectable. જે બી એન્ટીપાર્ટમ પીરિયડ છે એમાં ઓરલી આપણે મેડિસિન પ્રોવાઈડ કરીએ છીએ 20 weeks of gestation જે છે ત્યાંથી સ્ટાર્ટ કરીએ. જે વાયરલ લોડ જે છે કે જે HIV વાયરસ જે છે સો એનો વાયરલ લોડ જે છે એને રિડ્યુસ કરવા માટે પ્રોવાઈડ કરીએ છીએ. Intrapartum intravenously during labor. Zidovudine is given 1 hour before vaginal birth and 3 hours before the cesarean section if HIV RNA is greater than or equal to 400 copies per ml. Now antepartum જે છે એની અંદર જે intravenously આપણે મેડિસિન પ્રોવાઈડ કરવાની છે ઝીડોવુડિન. If vaginal normal birth હોય તો એ વખતે 1 hour before birth પ્રોવાઈડ કરવાની and if cesarean section perform કરવાના હોય તો 3 hours before cesarean section જે છે ઝીડોવુડિન પ્રોવાઈડ કરવાની. જે આરએનએ HIV RNA જે છે સો ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 400 copies per ml એટલે કે જે આરએનએ જે છે રિબોન્યુક્લિક એસિડ
એની કોપીઝ જે છે 400 કોપીઝ પર ml પ્રેઝન્ટ હોય ઓર અનનોન હોય, સો એ વખતે આપણે પ્રોવાઈડ કરીએ છીએ. ઓફ નોટ, ધીસ મે નોટ બી રિક્વાયર્ડ ઇફ ધ HIV RNA is less than 400 copies per ml but is given at the discretion of provider. Vaginal birth is acceptable if viral load is less than 1000 copies per ml. Otherwise, a cesarean section is recommended. જે મોસ્ટલી જે છે એ 400 કોપીઝ પર ml જે છે એનાથી ઓછું HIV RNA હોય તો આપણે પ્રોવાઈડ નથી કરતા. બટ ઇફ 1000 કોપીઝ પર ml RNA HIV RNA પ્રેઝન્ટ હોય, એનાથી લેસ દેન હોય તો આપણે વેજાઇનલ બર્થ જે છે એક્સેપ્ટેબલ માનીએ છીએ. 1000 કોપીઝ પર ml જે છે એનાથી વધારે વાયરલ લોડ હોય તો એ વખતે જે છે સિઝેરિયન સેક્શન જે છે રેકમેન્ડ કરવામાં આવે છે. Postpartum in the form of syrup to the newborn 2 hours after birth and every 12 hours for 6 weeks. જે બી ન્યૂબોર્ન જે છે પોસ્ટપાર્ટમ ની અંદર એ લોકોને સિરપ જે છે પ્રોવાઈડ કરવામાં આવે છે 2 hours after birth and every 12 hours for 6 weeks. Depending on agency procedures, the newborn may need to be placed in newborn intensive care unit to begin initial therapy. According to agency policy or procedures, newborn જે છે એમને neonatal or newborn intensive care unit જે છે એની અંદર મૂકવામાં આવે છે કે એમાં જે વોર્ડ ને આખું એમનું જે સેટઅપ રેડી કર્યું હોય તો ત્યાં એ લોકોને થેરાપી માટે ઇનિશિયલ થેરાપીઝ માટે જે છે ત્યાં પ્લેસ કરવામાં આવે છે. આ રીતે ઝીરો વુડિંગ જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે. એન્ટીપાર્ટમ, પોસ્ટપાર્ટમ અને ઇન્ટ્રાપાર્ટમ ત્રણેયની અંદર એન્ટીપાર્ટમ જે છે એમાં ઓરલી પ્રોવાઈડ કરીએ છીએ. ઇન્ટ્રાપાર્ટમ જે છે એમાં ઇન્ટ્રાવેનસલી પ્રોવાઈડ કરીએ છીએ. એન્ડ જે પોસ્ટપાર્ટમ જે છે એમાં જે બેબીઝ હોય છે એમને સિરપના ફોર્મમાં પ્રોવાઈડ કરવામાં આવે છે. ટ્રાન્સમિશન કઈ રીતે ટ્રાન્સમિટ થાય છે HIV? સેક્સ્યુઅલ એક્સપોઝર ટુ જેનેટલ સિક્રેશન્સ ઓફ એન ઇન્ફેક્ટેડ પર્સન. ઇફ ઇન્ફેક્ટેડ પર્સન જે છે એના જેનેટલ સિક્રેશન્સ જે છે એના એક્સપોઝમાં આવ્યા હોય. પેરેન્ટલ એક્સપોઝર ટુ ઇન્ફેક્ટેડ બ્લડ એન્ડ ટિશ્યુઝ, જે બી પેરેન્ટ્સ હશે સો એમના જે ઇન્ફેક્ટેડ બ્લડ ઓર ટિશ્યુઝ જે છે એની સાથે એક્સપોઝ થશે. પેરેનેટલ exposure of an infant to infected birthing parent secretions through birth or breastfeeding or chest feeding. જે પેરેનેટલ એક્સપોઝર થશે જે ઇન્ફન્ટ જે છે એનું ઇન્ફેક્ટેડ બર્થિંગ પેરેન્ટ્સના સિક્રેશન સાથે, જેમ કે ડ્યુરિંગ બર્થ જે ડિલિવરી વાળી પ્રોસેસ છે એની અંદર કયું એક્સપોઝ થઈ ગયા ઓર બ્રેસ્ટ ફીડિંગ જે છે એનાથી એક્સપોઝ થાય તો એના લીધે જે છે બેબીઝ જે છે એમાં બી HIV જે છે ટ્રાન્સમિટ થશે. Risk to the pregnant individual. A pregnant individual with HIV is managed as high risk because of vulnerability of infections. જે pregnant individual છે એટલે જે pregnant client હશે એ high risk client હશે because HIV જે છે પ્રેઝન્ટ છે અને એના લીધે જે ઇન્ફેક્શન જે છે એનાથી બી એની વલ્નરેબિલિટી જે છે ઇન્ક્રીઝ થઈ જશે. ઓલરેડી ઇમ્યુન જે છે સિસ્ટમ એ અફેક્ટ થઈ છે તો એના લીધે બીજા ઇન્ફેક્શન થવાના ચાન્સીસ બી ઇન્ક્રીઝ થઈ જાય છે. સો એટલા માટે જે બી HIV વાળા પ્રેગ્નેન્ટ લેડી હોય એ હાઈ રિસ્ક ક્લાયન્ટ્સની અંદર આવશે. ડાયગ્નોસિસ ટેસ્ટ used to determine the presence of antibodies to HIV include enzyme link immunosorbent assay, ELISA, Western blot and immunofluorescence assay. So જે ELISA જે છે એનો યુઝ કરીએ છીએ આપણે પહેલા, દેન આફ્ટર જે છે આપણે Western blot and immunofluorescence assay જે છે એનો યુઝ કરીએ છીએ. Single reactive ELISA test by itself cannot use to diagnose HIV and the test should be repeated with the same blood sample. If the result is again reactive, follow-up test using Western blot or IFA should be done. ELISA test જે છે તો પરફોર્મ કરવામાં આવે છે બટ ઇફ રિઝલ્ટ જે છે એની અંદર રિએક્ટિવ ટેસ્ટ આવે છે સો રિએક્ટિવ જે છે એના માટે આપણે ફરીથી જે છે એ સેમ બ્લડ સેમ્પલ જે છે એનું ટેસ્ટિંગ કરીએ છીએ ને ફરીથી જે છે અગેન રિએક્ટિવ આવે છે તો એના પછી આપણે જે છે વેસ્ટર્ન બ્લોટ ઓર ઇમ્યુનોફ્લોરેસન્સ એસે જે છે IFA પરફોર્મ કરીએ છીએ. પોઝિટિવ વેસ્ટર્ન બ્લોટ ઓર IFA ઇઝ કન્સિડર કન્ફર્મેટરી ફોર HIV. HIV માટે કન્ફર્મ થઈ ગયું કે ક્લાયન્ટની અંદર HIV છે. સો ઇફ
વેસ્ટર્ન બ્લોટ એન્ડ આઈએફએ જે છે એનું રિઝલ્ટ પોઝિટિવ હશે તો એ જે છે કન્ફર્મ થશે કે HIV પ્રેઝન્ટ છે. A positive ELISA that fails to be confirmed by a Western blot or IFA should not be considered negative, and repeat testing should be done in 3 to 6 months. Now, positive ELISA હોય કે ELISA જે છે એની અંદર જે છે પોઝિટિવ રિએક્શન આવે કે HIV પ્રેઝન્ટ છે એવું મેં બી બતાવ્યું, બટ ઇફ વેસ્ટર્ન બ્લોટ એન્ડ આઈએફએ પરફોર્મ કર્યું અને એમાં કોઈ પોઝિટિવ રિઝલ્ટ નથી તો એનો મતલબ એવું નહીં કે નેગેટિવ રિઝલ્ટ હશે. ફરીથી 3 to 6 મંથના ટાઈમ પીરિયડની અંદર ફરીથી જે છે રિપીટ ટેસ્ટિંગ કરવામાં આવે છે. જે ડાયગ્નોસિસ જે છે એની અંદર 3 ટેસ્ટના નામ યાદ રાખવાના: ELISA ટેસ્ટ એન્ડ વેસ્ટર્ન બ્લોટ એન્ડ આઈએફએ ઇમ્યુનોફ્લોરેસન્સ એસે. 3 ટેસ્ટ જે છે પરફોર્મ કરવામાં આવે છે. ફર્સ્ટલી ELISA. ઇફ ELISA ની અંદર પોઝિટિવ રિએક્શન આવે છે then after ફરીથી આપણે સેમ બ્લડ સેમ્પલ જે છે એનાથી ELISA ટેસ્ટ કરશું, એન્ડ ઇફ પોઝિટિવ રિએક્શન છે then after ફોલો અપ ટેસ્ટ જે છે એની અંદર વેસ્ટર્ન બ્લોટ એન્ડ આઈએફએ જે છે એ પરફોર્મ કરશું, એન્ડ ઇફ પોઝિટિવ રિએક્શન આવશે એમાં બી સો મિનિંગ એવું હશે કે HIV જે છે કન્ફર્મ છે. બટ ઇફ ELISA જે છે એમાં પોઝિટિવ રિએક્શન છે બટ આઈએફએ ઓર વેસ્ટર્ન બ્લોટ જે છે એની અંદર પોઝિટિવ રિએક્શન્સ નથી તો એનો મતલબ એવો નથી કે HIV પ્રેઝન્ટ નહીં હોય. આપણે ફરીથી ટેસ્ટ જે છે પરફોર્મ કરીએ છીએ આફ્ટર 3 to 6 મંથ જે છે રિપીટ કરીએ છીએ. Assessment findings, interventions in prenatal period, institute measures to prevent opportunistic infections, avoid procedures that increase the risk of perinatal transmission such as amniocentesis and fetal scalp sampling. જે જેટલા બી મેઝર્સ જે છે ઇન્સ્ટિટ્યૂટ કરવાના કે જેનાથી ઓપોર્ચ્યુનિસ્ટિક ઇન્ફેક્શન ના થાય. જે ક્લાયન્ટ જે છે એની અંદર એવી કોઈ જ પ્રોસિજર કેવું પરફોર્મ ના કરો કે ઇન્ફેક્શન ઇઝીલી સ્પ્રેડ થઈ શકે. સો એવી જે પ્રોસિજર્સ છે એને અવોઇડ કરો કે જેનાથી રિસ્ક ઓફ ટ્રાન્સમિશન જે છે એ બી ઇન્ક્રીઝ થઈ જાય. જેમ કે એમનિયોસિન્થેસિસ ઓર ફિટલ સ્કાલ્પ સેમ્પલિંગ આપણે કલેક્ટ કરીએ છીએ તો એ બંને જે છે આપણે અવોઇડ કરીએ. Intrapartum period. If the fetus has not been exposed to HIV in utero, the highest risk exists during delivery through the birth canal. If fetus જે છે એ ઇન વિટ્રો ની અંદર HIV સાથે એક્સપોઝ નથી થયો, હાઈએસ્ટ રિસ્ક જે છે એમાં હશે તો જ્યારે બી બેબી જે છે એ બર્થ કેનાલ થ્રુ ડિલિવર થશે એ વખતે રિસ્ક જે છે ઇન્ક્રીઝ થઈ જશે. અવોઇડ ધ યુઝ ઓફ ઇન્ટરનલ સ્કાલ્પ ઇલેક્ટ્રોડ્સ ફોર મોનિટરિંગ ઓફ ફિટસ. કેટલીક વાર જે છે આપણે ઇન્ટરનલ સ્કાલ્પ ઇલેક્ટ્રોડ્સનો યુઝ કરતા હોય છે કે ફિટસ જે છે એના મોનિટરિંગ માટે, તો એનો યુઝ જે છે અવોઇડ કરવાનો. અવોઇડ એપિઝેટોમી ટુ ડિક્રીઝ ધ અમાઉન્ટ ઓફ બર્થિંગ પેરેન્ટ્સ બ્લડ ઇન એન્ડ અરાઉન્ડ ધ બર્થ કેનાલ. ઇફ ડિલિવરી પરફોર્મ કરતા હોય તો એ વખતે એપિઝેટોમી જે છે એને અવોઇડ કરીએ, બીકોઝ એપિઝેટોમી પરફોર્મ કરશો એન્ડ જે બ્લડ જે છે એ વધારે બર્થ કેનાલની અંદર અને બર્થ કેનાલની અરાઉન્ડ જે છે વધારે સ્પ્રેડ થશે. સો એટલા માટે એપિઝેટોમી જે છે એને અવોઇડ કરો. Avoid the transmission of oxytocin because contractions induced by oxytocin can be strong, causing vaginal tear or necessitating an episiotomy. If contraction જે છે એને બી અવોઇડ કરવાના, એટલે ઓક્સિટોસિન જે છે એનું એડમિનિસ્ટ્રેશન અવોઇડ કરવાનું બીકોઝ કોન્ટ્રાક્શન જે છે ઇન્ડ્યુસ થઈ જશે બીકોઝ ઓફ ઓક્સિટોસિન. ઓક્સિટોસિન આપણે એટલા માટે પ્રોવાઈડ કરીએ છીએ કે કોન્ટ્રાક્શન જે છે ઇન્ક્રીઝ થાય એટલા માટે. કોન્ટ્રાક્શન જે છે ઇન્ડ્યુસ થઈ જશે એન્ડ સ્ટ્રોંગ કોન્ટ્રાક્શન જે છે બીકોઝ ઓફ દેટ વેજાઇનલ ટીયર પ્રેઝન્ટ હશે. સો વેજાઇનલ ટીયરના લીધે જે પણ બ્લીડિંગ થશે, ઇન્જરી થશે તો એના લીધે જે પણ રિસ્ક જે છે ઇન્ક્રીઝ થઈ જશે. Place heavy absorbent pads under the client's hips to absorb amniotic fluid and blood. હેવી એબ્ઝોર્બન્ટ પેડ જે છે યુઝ કરવામાં આવે છે કે જેનાથી એમ્નિયોટિક ફ્લુઇડ એન્ડ બ્લડ જે છે એને આપણે એબ્ઝોર્બ કરી લઈએ. મિનિમાઇઝ ધ નિયોનેટ્સ એક્સપોઝર ટુ બર્થિંગ પેરેન્ટ્સ બ્લડ એન્ડ બોડી ફ્લુઇડ. પ્રોમ્પ્ટલી રિમૂવ ધ નિયોનેટ ફ્રોમ બર્થિંગ પેરેન્ટ્સ બ્લડ આફ્ટર ડિલિવરી. જે બી નિયોનેટ એક્સપોઝર જે છે એને મિનિમાઇઝ કરો ડ્યુરિંગ જે બી બર્થિંગની પ્રોસિજર છે. સો એના જે પેરેન્ટ્સ જે છે પેરેન્ટ્સનું જે એટલે મધરનું બ્લડ એન્ડ બોડી ફ્લુઇડ જે છે એના સાથે એક્સપોઝ ના થાય એન્ડ જેવું બેબી જે છે એને રિમૂવ કરો સો એ વખતે એને તરત જ તમે બ્લડ જે છે એના બોડી પરથી રિમૂવ કરી દો.
suction fluid from the neonate promptly. neonate જે છે એના જે nose છે or mouth જે છે એમાંથી fluid જે છે એને suction કરી લો. Immediately prepare to administer zidovudine as prescribed to the birthing parent during labor and delivery. During labor and delivery intrapartum ની અંદર જે પ્રમાણે zidovudine provide કરવાનું કહ્યું છે એ પ્રમાણે જે છે એડમિનિસ્ટર કરો. Postpartum period, monitor for signs of infection. Place the birthing parent in protective isolation if immunosuppressed. Immunosuppressed હશે if birthing parent જે mother જે છે so એમને isolation જે છે એ provide કરો. Breastfeeding, chest feeding is likely to be restricted. Follow the PHCB's recommendation regarding breastfeeding and chest feeding. If breastfeeding જે છે mostly allow નથી કરતા, restricted હોય છે. Instruct the birthing parent to monitor for signs of infection and report any sign if they occur. Birthing parent જે છે એમને કહેવાનું કે if કોઈ ઇન્ફેક્શનની સાઇન્સ પ્રેઝન્ટ હોય તો PHCB જે છે એમને રિપોર્ટ કરે. The newborn can room with the birthing parent. However, depending on agency procedure, the newborn may be placed in NICU for the first 24 hours of life to complete baseline laboratory studies and receive the initial treatment. ન્યૂબોર્ન જે છે એ રૂમિંગ કરી શકે છે જે પણ મધર છે એમની સાથે, બટ અકોર્ડિંગ ટુ એજન્સી પોલિસી ડિપેન્ડ કરે છે. સમ એજન્સી પ્રોસિજર્સ જે છે એમાં એવું હોય છે કે એ લોકોને 24 અવર્સ માટે ઓબ્ઝર્વેશન માટે NICU જે છે એમાં રાખવામાં આવે કે જેનાથી કમ્પ્લીટ બેઝલાઇન લેબોરેટરી સ્ટડીઝ જે છે એ પરફોર્મ કરી શકાય એન્ડ ઇનિશિયલ ટ્રીટમેન્ટ જે છે પ્રોવાઈડ કરી શકીએ આપણે એટલા માટે. સો આખું જે છે HIV ડ્યુરિંગ પ્રેગ્નન્સી પ્રેઝન્ટ હોય તો હાઇડેન્ટિડીફોર્મ મોલ, હાઇડેન્ટિડીફોર્મ મોલ ઓર મોલર પ્રેગ્નન્સી બંને કહેવાય છે ને. મોલર પ્રેગ્નન્સી બી હોય ઓર હાઇડેન્ટિડીફોર્મ મોલ, એના બે નામ છે. હાઇડેન્ટિડીફોર્મ મોલ is a form of gestational trophoblastic disease that occurs when the trophoblasts, which are the peripheral cells that attach the fertilized ovum to the uterine wall, develop abnormally. Now જે હાઇડેન્ટિડીફોર્મ મોલ હોય છે એમાં સ્મોલ ગ્રેપ લાઇક સ્ટ્રક્ચર જેવું હોય છે. મોલ્સ જે છે ફોર્મ થયા હોય છે જે જેસ્ટેશનલ ટ્રોફોબ્લાસ્ટિક ડિઝીઝ કહેવાય એને, બીકોઝ ટ્રોફોબ્લાસ્ટ જે છે એ સેલ્સ છે પેરિફેરલ સેલ્સ કે જે ફિટસ જે છે ફર્ટિલાઇઝ ઓવમ જે છે એને યુટ્રાઇન વોલ સાથે અટેચ કરે છે. નાઉ એ જે ટ્રોફોબ્લાસ્ટિક સેલ્સ હોય છે એ સેલ્સ જે છે એનું ડેવલપમેન્ટ જે છે એબનોર્મલી થાય તો એબનોર્મલ ગ્રોથના લીધે હાઇડેન્ટિડીફોર્મ મોલ્સ જોવા મળશે. મોલ મેનિફેસ્ટ એઝ edematous grape-like cluster that may be non-malignant or may develop into choriocarcinoma. So જે moles જે છે ફોર્મ થાય છે એ edematous grape-like small grape-like structures હોય છે and may be malignant હોય or non-malignant હોય or malignant હશે. So choriocarcinoma જે છે એની અંદર ડેવલપ થશે. In short, હાઇડેન્ટિડીફોર્મ મોલ્સ જે છે એની અંદર મોલ્સ જેવું હોય ઓર મોલર પ્રેગ્નન્સી આપણે એટલા માટે કહીએ છીએ કે પ્રેગ્નન્સી પ્રેઝન્ટ નથી બટ એના જગ્યાએ જે ટ્રોફોબ્લાસ્ટિક સેલ્સ હોય છે એનો એબનોર્મલ ગ્રોથ થાય છે અને એબનોર્મલ ગ્રોથની અંદર એ જે મોલ્સ હોય છે એ ગ્રેપ લાઇક ક્લસ્ટર જેવું તમને જોવા મળે છે. મે બી એ નોન મેલિગ્નન્ટ હોય ઓર મે બી કોરિયોકાર્સિનોમા જે છે એની અંદર ડેવલપ થઈ શકે છે. મેલિગ્નન્ટ જે છે એ મે બી પ્રેઝન્ટ, મેલિગ્નન્સી જે છે પ્રેઝન્ટ હોય. Fetal heart rate is not detectable. Hyperemesis is common finding. Fetal heart rate જે છે ડિટેક્ટેબલ નહીં હોય. Hyperemesis is common finding હશે કે જે hyperemesis means કે excessive vomiting જે છે persistent vomiting present હશે so એને hyperemesis કહેવાય. Continuously vomiting present હોય. Vaginal bleeding which may occur by the 4th week or not until the second trimester, may be bright red or dark brown in color and may be slight, profuse or intermittent. જે vaginal bleeding જે છે એ પ્રેઝન્ટ હશે જે 4th વીક હશે ત્યાંથી સેકન્ડ ટ્રાઇમેસ્ટર સુધી જે છે એ પ્રેઝન્ટ હશે. જે બ્રાઇટ રેડ ઓર ડાર્ક બ્રાઉન કલરનું હોય, જે સ્લાઇટલી હોય ઓર પ્રોફ્યુઝ હોય ઓર ઇન્ટરમિટન્ટ જે છે એ પ્રેઝન્ટ હોય. સાઇન્સ ઓફ પ્રી એક્લેમ્પશિયા, પ્રોગ્રેસિવ
blood pressure elevation before the 20th weeks of gestation. Note that preeclampsia usually occurs after 20 weeks of pregnancy, typically in third trimester. So signs of preeclampsia present હશે. આમાં જે છે ટ્રોફોબ્લાસ્ટિક જે સેલ્સ જે છે એનો ગ્રોથ થયો છે, તો એ સેલ્સ જે છે એના લીધે સાઇન એન્ડ સિમ્ટમ્સ જે છે વધારે ઇન્ક્રીઝ થઈ ગયા હશે. જે પ્રીએક્લેમ્પશિયા જે છે એના સાઇન્સ બી પ્રેઝન્ટ હશે કે બ્લડ પ્રેશર જે છે પ્રોગ્રેસિવલી ઇન્ક્રીઝ એલિવેટ થતું જશે બિફોર 20 વીક ઓફ જેસ્ટેશન. જનરલી જે છે પ્રીએક્લેમ્પશિયા જે છે આફ્ટર 20 વીક ઓફ જેસ્ટેશન પ્રેઝન્ટ હોય છે, ટિપિકલી ઇન થર્ડ ટ્રાઇમેસ્ટરની અંદર. બટ ઇફ આઇડેન્ટિફોર્મ મોલ હશે તો એ વખતે જે છે એ before 20 week of gestation જે છે present હશે. Fundal height greater than expected for gestational date. Fundal height જે છે એ gestational date કરતા વધારે થઈ જશે because પ્રેગ્નન્સી જે છે એક સાઈડ હશે અને જે મોલ્સ જે છે જે ફોર્મ થયા છે એમાં પ્રેગ્નન્સી પ્રેઝન્ટ નથી, બટ એની સાઇઝ જે છે એ સેમ જે છે ઇન્ક્રીઝ થતી જાય છે. જે મોલ્સ જે છે એની જે સાઇઝ ઇન્ક્રીઝ થાય એન્ડ એના જે નંબર્સ જે છે ઇન્ક્રીઝ થતા રહેશે. એટલા માટે જે જેસ્ટેશનલ ડેટ જે છે એના અકોર્ડિંગ જે ફંડલ હાઇટ હોવી જોઈએ એના કરતાં વધારે ફંડલ હાઇટ જોવા મળશે. એલિવેટેડ હ્યુમન કોરિયોનિક ગોનાડોટ્રોપિન લેવલ્સ, જે એચસીજી જે છે એનું લેવલ જે છે એ ઇન્ક્રીઝ જોવા મળશે. એટલા માટે જ હાઇપરેમેસિસ જે છે પ્રેઝન્ટ હોય છે. બીકોઝ જે લાસ્ટલી આપણે વોમિટિંગ નોઝિયા એન્ડ વોમિટિંગ જોયું હતું એની અંદર નોઝિયા એન્ડ વોમિટિંગ જે છે બીકોઝ ઓફ એચસીજી જે છે એનું લેવલ ઇન્ક્રીઝ એના લીધે નોઝિયા એન્ડ વોમિટિંગ જે છે પ્રેઝન્ટ હોય છે. બટ એચસીજી નું લેવલ જે છે ડિક્રીઝ થઈ જાય એટલે નોઝિયા એન્ડ વોમિટિંગ સબસાઇડ થઈ જાય છે. આની અંદર જે છે એ હાઇપરેમેસિસ એટલા માટે પ્રેઝન્ટ હોય છે કેમ કે એચસીજી નું લેવલ બી ઇન્ક્રીઝ છે. કેરેક્ટરિસ્ટિક સ્નોસ્ટોર્મ પેટર્ન shown on ultrasound. સો અલ્ટ્રાસાઉન્ડ જે છે એની અંદર સ્નોસ્ટોર્મ જેવી પેટર્ન જે છે એ તમે જોઈ શકશો. યુએસજી જે છે પરફોર્મ કરશો એની અંદર. Interventions: prepare the client for uterine evacuation. Before evacuation, diagnostic tests are done to detect metastatic disease. Now, જેટલું બી મોલ્સ જે છે જે ફોર્મ થયા છે એને ઇવેક્યુએટ કરવા પડશે. સો એના માટે ક્લાયન્ટ જે છે એમને પ્રિપેર કરો કે યુટ્રાઇન ઇવેક્યુએશન માટે. બટ બિફોર ઇવેક્યુએશન જે પણ મેટાસ્ટેટિક ડિઝીઝ પ્રેઝન્ટ છે કે નહીં એને ડિટેક્ટ કરો, કે મેલિગ્નન્સી પ્રેઝન્ટ છે કે નહીં ચેક કરો. Evacuation of the mole is done by vacuum aspiration. Oxytocin may be administered after evacuation to contract the uterus. જે ઇવેક્યુએશન જે છે મોલનું એ વેક્યુમ એસ્પિરેશન થ્રુ આપણે પરફોર્મ કરીએ છીએ એને ઓક્સિટોસિન જે છે એડમિનિસ્ટર કરવામાં આવે આફ્ટર ઇવેક્યુએશન કે જેથી યુટ્રસ જે છે કોન્ટ્રેક્ટ થાય. મોનિટર ફોર પોસ્ટ પ્રોસિજર હેમરેજ એન્ડ ઇન્ફેક્શન. પોસ્ટ પ્રોસિજર હેમરેજ જે છે એના માટે બી મોનિટર કરો એન્ડ ઇન્ફેક્શન માટે મોનિટર કરો બીકોઝ આપણે જે ઇવેક્યુએશન પરફોર્મ કર્યું છે એના લીધે. ટીશ્યુ ઇઝ સેન્ડ ટુ લેબોરેટરી for evaluation and follow-up is important to detect changes suggestive of malignancy. Tissues જે છે સો એને આપણે લેબોરેટરીની અંદર સેન્ડ કરીએ છીએ મેલિગ્નન્સી પ્રેઝન્ટ છે કે નહીં એને ઇવેલ્યુએટ કરવા માટે. Human chorionic gonadotropin levels are monitored every 1 to 2 weeks until normal pre-pregnancy level are attained. Levels are checked every 1 to 2 months for 1 year. જે બી HCG લેવલ જે છે એ 1 to 2 weeks જે છે ત્યાં સુધી મોનિટર કરીએ છીએ જ્યાં સુધી નોર્મલ પ્રી પ્રેગ્નન્સી સ્ટેટની અંદર લેવલ ના થઈ જાય ત્યાં સુધી. એન્ડ એવરી 1 to 2 months ફોર યર જે છે ચેક કરતા રહીએ. Instruct the client and partner about birth control measures so that pregnancy can be prevented during the 1 year follow-up period. બી ક્લાયન્ટ ઓર પાર્ટનર જે છે એમને બર્થ કંટ્રોલ મેઝર્સ જે છે યુઝ કરવા માટે એન્કરેજ કરો કે જેનાથી પ્રેગ્નન્સી જે છે એને 1 year ફોલોઅપ પીરિયડની અંદર પ્રિવેન્ટ કરી શકીએ એટલા માટે. હાઇપરેમેસિસ ગ્રેવિડેરમ. Intractable nausea and vomiting during first trimester that causes disturbances in nutrition and fluid and electrolyte balance. So hyperemesis gravidarum જે છે અંદર intractable nausea and vomiting હશે એટલે continuous or persistent nausea and vomiting present હશે and because of that જે ન્યુટ્રિશનલ ઇમ્બેલેન્સ જોવા મળશે ઓર ફ્લુઇડ ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ જે છે પ્રેઝન્ટ હશે. Assessment findings: nausea most pronounced on arising.
may occur at other time during the day. So જેવું મોર્નિંગ જે હશે તો એ વખતે જ્યારે ક્લાયન્ટ જે છે એ જાગે એ જ વખતે નોઝિયા જે છે એ પ્રેઝન્ટ હોય એન્ડ ડ્યુરિંગ ડે જે છે એ ગમે તે ટાઈમે બી નોઝિયા પ્રેઝન્ટ હશે. persistent vomiting જે છે પ્રેઝન્ટ હશે. weight loss, signs of dehydration, fluid and electrolyte imbalance જે છે પ્રેઝન્ટ હશે. interventions, initiate measures to alleviate nausea including medication therapy if unsuccessful, and if weight loss, the fluid and electrolyte imbalance occurs, intravenously administer fluid and electrolyte replacement of or parental nutrition may be necessary. Firstly, જે છે nausea present હતું, intractable nausea એને elevate કરવાનો ટ્રાય કરવાનો. મેડિકેશન થેરાપી જે છે પ્રોવાઈડ કરો એન્ડ ઇફ મેડિકેશન થેરાપી જે છે એ સક્સેસફુલ ના હોય સો એ વખતે આપણે જે છે એ વેઇટ લોસ વધારે થાય ફ્લુઇડ જે છે એ ઓર ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ પ્રેઝન્ટ છે તો ફ્લુઇડ ઇલેક્ટ્રોલાઇટ રિપ્લેસમેન્ટ માટે ઇન્ટરવેનસ થેરાપી પ્રોવાઈડ કરવાની ઓર પેરેન્ટલ ન્યુટ્રિશન જે છે પ્રોવાઈડ કરો. મોનિટર વાઇટલ સાઇન્સ, ઇન્ટેક એન્ડ આઉટપુટ, વેઇટ એન્ડ કેલરી કાઉન્ટ. વાઇટલ સાઇન્સ જે છે મોનિટર કરો, વેઇટ ઇન્ટેક આઉટપુટ, વેઇટ કેલરી કાઉન્ટ જે છે મોનિટર કરો. સો જેનાથી આપણે ન્યુટ્રિશનલ સ્ટેટસ એન્ડ ફ્લુઇડ ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ પ્રેઝન્ટ છે કે નહીં ચેક કરી શકીએ. Monitor laboratory data and for signs of dehydration and electrolyte imbalance. લેબોરેટરી ડેટા જે છે એના માટે મોનિટર કરો. ડિહાઇડ્રેશનના સાઇન્સ ઓર ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સના સાઇન્સ જે છે એના માટે બી ક્લાયન્ટને મોનિટર કરો. મોનિટર યુરિન ફોર કીટોન્સ, કીટોન્સ પ્રેઝન્ટ છે કે નહીં એના માટે મોનિટર કરો. કોઝ કીટોન્સ જો પ્રેઝન્ટ હશે તો ન્યુટ્રિશન જે છે લોસ થાય છે, બોડી જે છે એની અંદરથી પ્રોટીન જે છે એ બી લોસ થાય છે. મોનિટર ફિટલ હાર્ટ રેટ, એક્ટિવિટી એન્ડ ગ્રોથ. ફિટલ હાર્ટ રેટ મોનિટરિંગ કરવાનું, એક્ટિવિટી એન્ડ ગ્રોથ જે છે એ બી મોનિટર કરો. ફિટલ હાર્ટ રેટ જે છે ડિક્રીઝ થઈ જાય, એક્ટિવિટી જે છે ડિક્રીઝ હોય, ગ્રોથ જે છે રિટાર્ડેડ થશે ઇફ ન્યુટ્રિશનલ ઇમ્બેલેન્સ પ્રેઝન્ટ હશે તો. એન્કરેજ ઇન્ટેક ઓફ સ્મોલ પોર્શન ઓફ ફૂડ, લો ફેટ, easily digestible carbohydrates such as cereals, rice or pasta જે છે પ્રોવાઈડ કરી શકો. જે બી ફ્લુઇડ ઇન્ટેક જે છે એમાં સ્મોલ એન્ડ ફ્રીક્વન્ટ પોર્શન જે છે પ્રોવાઈડ કરો. લો ફેટ ફૂડ જે છે પ્રોવાઈડ કરવાનું એન્ડ ઇઝીલી ડાયજેસ્ટેબલ ફૂડ્સ હોય. કાર્બોહાઈડ્રેટ જે છે મોસ્ટલી બીકોઝ કેલરીઝ જે છે અહીંયા આગળ લોસ થશે એટલા માટે. એન્કરેજ ધ ઇન્ટેક ઓફ લિક્વિડ્સ બિટવીન meals to avoid distending the stomach and triggering vomiting. જે બી ઇન્ટેક ઓફ લિક્વિડ જે છે બિટવીન મીલ એને એન્કરેજ કરો એન્ડ જે બી સ્ટમક જે છે ડિસ્ટેન્ડ થાય એન્ડ વોમિટિંગ જે છે એ ટ્રિગર થાય એના માટે આપણે લિક્વિડ જે છે એનું ઇન્ટેક જે છે એ ઇન્ક્રીઝ કરીએ છીએ. એન્કરેજ ધ ક્લાયન્ટ ટુ સિટ અપરાઇટ આફ્ટર મીલ્સ. ક્લાયન્ટ જે છે એમને કહેવાનું કે સિટિંગ પોઝિશનમાં રહે તો અપરાઇટ જે છે બેસે, તરત ખાઈને તરત જે છે લાઇંગ ડાઉન નહીં થવાનું સાઈડ. સો એ માટે જે છે એન્કરેજ કરો ક્લાયન્ટને. Identiform mole and hyperemesis gravidum. Next is hypertensive disorders of pregnancy. 4 major categories include preeclampsia, chronic or pre-existing hypertension, chronic preeclampsia with superimposed preeclampsia and gestational hypertension. So બધાની અંદર મોસ્ટલી એક જનરલ કોમન એ હશે કે જે બ્લડ પ્રેશર જે છે ઇન્ક્રીઝ હશે. બ્લડ પ્રેશર એલિવેશન કેન લીડ ટુ preeclampsia and then eclampsia. જે બ્લડ પ્રેશર જે છે એલિવેટ થશે તો એના લીધે preeclampsia પ્રેઝન્ટ હશે એન્ડ preeclampsia જે છે એનું ટ્રીટમેન્ટ નહીં પ્રોવાઈડ કરો તો એના લીધે પછી preeclampsia can lead to eclampsia or seizures. Classification of hypertensive stages of pregnancy. First, normal, less than 120 by 80 mm of Hg જે છે હશે. Elevated, systolic જે છે between 120 to 129 and diastolic less than 80 mm of Hg. Elevated levels of blood pressure જે છે અંદર 120 to 129 and diastolic જે છે less than 80 mm of Hg. In stage 1 hypertension, systolic between 130 to 139 and diastolic between 80 to 89 mm of Hg.
Stage 2 hypertension, systolic at least 140 or diastolic at least 90 mmHg. And chronic hypertension that is present and observable before pregnancy or that occurs in the first half of pregnancy. So ये जे chronic hypertension असे. Gestational hypertensive disorders. Gestational hypertension, blood pressure elevation that first occurs in the second half after 20 weeks of pregnancy. Although gestational hypertension usually resolve after childbirth, it may increase the risk of developing hypertension in future. Same as gestational diabetes mellitus. After 20 weeks of pregnancy જે છે present હશે. Gestational hypertension જે છે એ after childbirth જે છે resolve થઈ જશે. But જે બી throughout life જે છે એ hypertension થવાના risk જે છે increase થઈ જાય છે. Preeclampsia usually occurs after 20 weeks of pregnancy, typically in the third trimester. When it occurs before 32 weeks of pregnancy, it is called early onset preeclampsia. It also can occur in postpartum period. So preeclampsia જે છે એ after 20 weeks of pregnancy present હશે, જે typically third trimester ની અંદર present હશે, and before 32 weeks of pregnancy જો present હોય તો એને early onset preeclampsia કહેવાય. In postpartum period જે છે એમાં બી maybe preeclampsia present હોય. Seizures occurring in pregnancy linked to high blood pressure જે છે eclampsia ની અંદર આવશે. Preeclampsia જે છે એ જે છે એના લીધે eclampsia present હશે. Having preeclampsia once increases the risk of having it again in future pregnancy. If first pregnancy ની અંદર preeclampsia હોય, so જે બી second pregnancy કાં તો future pregnancies જે છે એની અંદર પણ preeclampsia થવાના risk જે છે એ increase થઈ જાય છે. HELP syndrome can result. HELP means hemolysis, elevated liver enzymes, and low platelet count. In this condition, red blood cells are damaged or destroyed. Hemolysis means કે lysis નો meaning થાય કે કોઈ બી જે બી પ્રોસેસ જે છે એની અંદર ડીજનરેશન થવું, સો એને જે છે લાઇસિસ કહેવાય. અહીંયા જે રેડ બ્લડ હિમોલાઇસિસ છે એનો મિનિંગ કે જે રેડ બ્લડ સેલ્સ જે છે સો એનું ડિસ્ટ્રક્શન થઈ જશે, દેન જે લિવર એન્ઝાઇમ્સ જે છે એલિવેટ થઈ જશે. જે બી રેડ બ્લડ સેલ્સ જે છે ડેમેજ થશે, ડિસ્ટ્રોય થશે, તો બ્લડ ક્લોટિંગ જે છે ઇમ્પેર થશે. લિવર એન્ઝાઇમ જે છે, liver can bleed internally causing chest or abdominal pain. Liver enzyme increase થઈ ગયા હશે and platelet count જે છે લો થઈ ગયો હશે. So bleeding જે છે એ એનું જે પ્રોથ્રોમ્બિન થ્રોમ્બિન ટાઈમ જે છે એ થ્રોમ્બોપ્લાસ્ટિન ટાઈમ જે છે ડિક્રીઝ થઈ ગયો હશે. The client can die from HELP syndrome or have lifelong health problems as a result. So client જે છે એ health જે છે medical emergency છે, તો લાઈફ લોંગ હેલ્થ પ્રોબ્લેમ જે છે એ બી પ્રેઝન્ટ હોય ઓર ડેથ બી જે છે ક્લાયન્ટની થઈ શકે છે. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ. જે બી પેરામીટર્સ છે કે જે અસેસમેન્ટ ફાઇન્ડિંગમાં preeclampsia without severe features present હોય ઓર preeclampsia with severe features હોય. So blood pressure જે છે એ 140 mm of Hg systolic and greater than or equal to 90 mm of Hg diastolic present હશે. On 2 occasions at least 4 hours apart after 20 weeks of gestation in client with previously normal blood pressure. After 20 weeks of gestation આપણે firstly જે છે એ blood pressure જે છે ચેક કરીએ છીએ. સો મેઝરમેન્ટની અંદર more than 140 by 90 જે છે એ પ્રેઝન્ટ હોય કાં તો એના કરતાં વધારે વેલ્યુ પ્રેઝન્ટ હોય, એન્ડ એવું જ એટલીસ્ટ 2 occasions જે છે 4 hours ના અપાર્ટ ટાઈમની અંદર કે ફર્સ્ટ ચેક કર્યું એન્ડ 4 hours આફ્ટર જે છે સેકન્ડ ટાઈમ તમે ચેક કરો, એન્ડ ઇફ 140 by 90 ઓર એનાથી વધારે જો મેઝરમેન્ટ પ્રેઝન્ટ હોય સો ઇન્ડિકેટ કરે છે કે preeclampsia જે છે પ્રેઝન્ટ છે. ઇફ preeclampsia with severe features હશે, બ્લડ પ્રેશર જે છે એમાં persistent elevation greater than or equal to 160 mmHg,
systolic or greater than or equal to 110 mmHg on 2 occasions at least 4 hours apart while on bed rest. So આ રીતે જે બ્લડ પ્રેશર જે છે મેઝરમેન્ટ કરવામાં આવે અને એના મેઝરમેન્ટ જે છે એના અકોર્ડિંગ 140/90 ઓર એના કરતાં વધારે હોય તો સિવિયર ફીચર વિધાઉટ સિવિયર ફીચર પ્રીએક્લેમ્સિયા પ્રેઝન્ટ હશે. એન્ડ persistent elevation પ્રેઝન્ટ હોય બ્લડ પ્રેશર જે છે એનું 160/110 mmHg કાં તો એના કરતાં વધારે રિઝલ્ટ હોય સો ઇન્ડિકેટ કરે છે કે પ્રીએક્લેમ્સિયા વિથ સિવિયર ફીચર્સ પ્રેઝન્ટ છે. પ્રોટીનુરિયા જે છે એનો હવે આપણે ડાયગ્નોસ્ટિક મેઝર તરીકે યુઝ નથી કરતા. પ્રોટીનુરિયા જે છે પ્રેઝન્ટ હોય છે less than or equal to 0.3 gram in 24 hours, less than or equal to 1+ on dipstick may be normal. In severe features as if preeclampsia greater than or equal to 5 gram in 24 hours and greater than or equal to +3 on dipstick 2 times the share present as a reflexes may be normal or hyperreflexia જે છે present હશે. If severe features હશે preeclampsia જે છે એના તો changes in mentation transient or absent and may be present હશે. Placental perfusion somewhat reduced જે placenta જે છે એનું perfusion જે છે so એ may be reduced થાય preeclampsia ના લીધે. Decrease with possible abnormal fetal heart rate. Placental perfusion જે છે in severe condition preeclampsia ની હોય તો જે placental perfusion જે છે ડિક્રીઝ થઈ જશે એન્ડ એબનોર્મલ ફિટલ હાર્ટ રેટ જે છે એ તમને જોવા મળશે. બીકોઝ પરફ્યુઝન નથી તો ફિટલ જે છે એટલે ફિટસ જે છે એને બી બ્લડ સર્ક્યુલેશન નહીં મળે. ક્રિએટિનિન એન્ડ સીરમ રિનલ ફંક્શન ચેક કરવા માટે જે ઇફ સિવિયર ફીચર્સ ના હોય પ્રેગ્લેન્શિયાના તો મે બી નોર્મલ હશે બટ સિવિયર ફીચર્સ હોય તો એલિવેટેડ ક્રિએટિનિન એન્ડ સીરમ લેવલ જે છે પ્રેઝન્ટ હશે એટલે રિનલ ફંક્શન જે છે ચેક કરીએ છીએ આપણે રિનલ જે છે એનું ફંક્શન ઇમ્પેર થશે. પ્રોટીન ઓર ક્રિએટિનિન રેશિયો મોર દેન 0.3 mg/dl એન્ડ સેમ જે છે એ 0.3 mg/dl જે છે એના કરતાં વધારે જે છે જોવા મળશે પ્રોટીન એન્ડ ક્રિએટિનિન રેશિયો. પ્લેટલેટ જે છે પ્રીએક્લેમ્સિયાની અંદર ઇફ સિવિયર ફીચર્સ ના હોય તો મે બી ડિક્રીઝ હશે બટ સિવિયર ફીચર્સ હોય તો ડિક્રીઝ જોવા મળશે લેસ દેન 1 lakh mm³ જે છે પ્રેઝન્ટ હશે. લિવર એન્ઝાઇમ્સ એલેનિન એમિનો ટ્રાન્સફરેઝ ઓર એસ્પાર્ટેટ એમિનો ટ્રાન્સફરેઝ જે છે આપણે ચેક કરીએ છીએ લિવર એન્ઝાઇમ્સ જે છે એની અંદર normal or minimal increase in level હશે in preeclampsia without severe features but if with severe features હશે તો liver enzyme જે છે elevated હશે. જે સિવિયર ફીચર્સ વાળું પ્રીએક્લેમ્સિયા છે એમાં આગળ જોયું ને આપણે કે પ્લેટલેટ કાઉન્ટ બી ડિક્રીઝ છે એનો મતલબ કે લો પ્લેટલેટ અહીંયા લિવર એન્ઝાઇમ્સ જે છે ઇન્ક્રીઝ થઈ ગયા છે એનો મતલબ કે એલિવેટેડ લિવર એન્ઝાઇમ્સ જે છે પ્રેઝન્ટ છે. યુરિક એસિડ મે બી નોર્મલ એન્ડ ઇફ સિવિયર ફીચર્સ હશે તો મોર દેન 5.5 mg/dl પ્રેઝન્ટ હશે. યુરિન આઉટપુટ નોર્મલ હશે. ઇન સિવિયર ફીચર્સ હશે પ્રીએક્લેમ્સિયાના તો ઓલિગુરિયા કોમન ઓફન લેસ દેન 500 ml/day જે છે પ્રેઝન્ટ હશે. Severe unrelenting headache not attributable to other cause, mental confusion, cerebral edema. If severe features ના હોય તો absent હશે but if often persistent headache જે છે present હોય so એ જે છે એ severe features જે છે એ confirm કરે છે. Persistent right upper quadrant or epigastric pain or pain penetrating to back, distension of liver capsule, nausea and vomiting. જેટલા બી સિમ્ટમ્સ જે છે એ પ્રીએક્લેમ્સિયા વિધાઉટ સિવિયર ફીચર્સની અંદર એબસેન્ટ હશે ઓર ઇફ વિથ સિવિયર ફીચર્સ પ્રીએક્લેમ્સિયા પ્રેઝન્ટ હોય તો એની અંદર જે છે મે બી પ્રેઝન્ટ હોય એન્ડ બીકોઝ ઓફ ધેટ જે છે સીઝર્સ જે છે એ બાજુ જે છે આગળ પ્રિસીડ થશે. Visual disturbances, spots or sparkles, temporary blindness, photophobia or જે છે એ absent or minimal હશે but if severe features હશે તો એની અંદર visual disturbances present. Pulmonary edema, heart failure, cyanosis absent but may be present હોય severe features ની અંદર જો blood pressure જે છે એ elevate થઈ જાય તો એના લીધે
ફિટલ ગ્રોથ રિસ્ટ્રિક્શન, નોર્મલ ગ્રોથ જે છે એ પ્રેઝન્ટ હશે. ઇફ જો બ્લડ પ્રેશર જે છે એ 160/110 mm of Hg કરતા ઇન્ક્રીઝ થઈ ગયું, તો પ્લેસેન્ટલ પરફ્યુઝન જે છે તો એ જે છે એ ડિક્રીઝ થાય છે, એ ડિસ્ટર્બ થાય છે. પ્લેસેન્ટલ પરફ્યુઝન જે છે ડિક્રીઝ થશે, એના લીધે ગ્રોથ રિસ્ટ્રિક્શન પ્રેઝન્ટ હશે. એમ્નિયોટિક ફ્લુઇડ વોલ્યુમ ડિક્રીઝ થશે, બીકોઝ જે યુરિન આઉટપુટ જે છે એ પણ ડિક્રીઝ થઈ ગયો છે એટલા માટે. બધા જે છે સાઇન એન્ડ સિમ્પટમ ઓર અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ હતા. પ્રી-એક્લેમ્શિયા વિથ સિવિયર ફીચર્સ એન્ડ વિધાઉટ સિવિયર ફીચર્સ પ્રેઝન્ટ હોય તો. Proteinuria is not reliable indicator of preeclampsia. Evidence demonstrates that kidney or liver dysfunction can occur without signs of proteins, and the amount of protein in the urine does not predict how severely the disease will progress. Proteinuria જે છે એ remarkable or reliable indicator નથી preeclampsia, because maybe kidney or liver dysfunction જે છે એની અંદર without signs of protein બી પ્રેઝન્ટ ના બી હોય, પ્રેઝન્ટ હોય બી ખરું, તો પ્રોટીન જે છે યુરિનની અંદર પ્રેઝન્ટ હોય એ પ્રિડિક્ટ નથી કરતો કે પ્રી-એક્લેમ્શિયા પ્રેઝન્ટ છે, કે સિવિયરલી ડિઝીઝ જે છે એ પ્રેઝન્ટ છે કે એવું કોઈ ઇન્ડિકેટ નથી કરતું. એટલા માટે પ્રોટીનુરિયા જે છે એને રિલાયબલ ઇન્ડિકેટર નથી. persistent hypertension પ્રેઝન્ટ હશે પ્રી-એક્લેમ્શિયા જે છે એની અંદર. સ્વેલિંગ ઓફ ફેસ ઓર હેન્ડ્સ જે છે એ જોવા મળશે, જે ફેસ એન્ડ હેન્ડ્સ જે છે એમાં એડીમાં પ્રેઝન્ટ હશે. headache, changes in eyesight because visual disturbances present છે એટલા માટે. pain in upper abdomen or shoulder, nausea and vomiting in the second half of pregnancy present હશે. sudden weight gain, difficulty in breathing. Risk factors: previous preeclampsia or gestational hypertension, previous placental abruption or fetal demise. કયા ક્લાયન્ટની અંદર રિસ્ક ફેક્ટર્સ છે પ્રી-એક્લેમ્શિયા થવાના? સો પ્રીવિયસલી પ્રેગ્નન્સી જે છે, ડ્યુરિંગ પ્રેગ્નન્સી પ્રી-એક્લેમ્શિયા પ્રેઝન્ટ હોય. જેસ્ટેશનલ હાઇપરટેન્શન હોય પ્રેઝન્ટ, એન્ડ જેસ્ટેશનલ હાઇપરટેન્શન ઇન ધ બ્લડ પ્રેશર જે છે ઇન્ક્રીઝ થતું જાય, સો પ્રી-એક્લેમ્શિયા થાય એના લીધે. પ્લેસેન્ટલ અબ્રપ્શન પ્રીવિયસલી પ્રેઝન્ટ હોય. ફિટલ ડિમાઇસ એટલે કે ઇન વિટ્રો જે છે ફિટલ ડેથ થયું હોય, સો એના લીધે બી ચાન્સીસ છે. પ્રાઇમી ગ્રેવિડા, ફેમિલી હિસ્ટ્રી ઓફ ફર્સ્ટ ડિગ્રી રિલેટિવ વિથ પ્રી-એક્લેમ્શિયા, જે ફર્સ્ટ ડિગ્રી રિલેટિવ હશે, ઇફ એમની અંદર પ્રી-એક્લેમ્શિયા પ્રેઝન્ટ હશે તો એના લીધે રિસ્ક જે છે ઇન્ક્રીઝ થાય છે. those who are 40 years or older, પ્રેગ્નેન્ટ ક્લાયન્ટ જે છે એ 40 year or older હોય, સો એની અંદર બી રિસ્ક ફેક્ટર ઇન્ક્રીઝ થાય છે. આફ્રિકન અમેરિકન એથનિસિટી, those who are carrying more than one fetus, if more than one fetus હોય, સો એ વખતે બી ઇન્ક્રીઝ થઈ જાય છે ચાન્સીસ કે પ્રી-એક્લેમ્શિયા થવાના. હિસ્ટ્રી ઓફ ક્રોનિક હાઇપરટેન્શન, કિડની ડિઝીઝ ઓર બોથ. ક્રોનિક હાઇપરટેન્શનની હિસ્ટ્રી હોય, ઓલરેડી પ્રી એક્ઝિસ્ટિંગ ડિસઓર્ડર્સ હોય, જેમ કે ક્રોનિક હાઇપરટેન્શન છે, કિડની ડિઝીઝ હોય, તો બંને પ્રેઝન્ટ હોય તો એના લીધે પ્રી-એક્લેમ્શિયા થવાના ચાન્સીસ ઇન્ક્રીઝ થાય છે. those who have medical conditions such as chronic hypertension, renal disease, connective tissue disease, diabetes mellitus, thrombophilia or lupus erythematosus જે છે, સો એવા ક્લાયન્ટ્સની અંદર બી ઇન્ક્રીઝ થશે. BMI greater than 26 એટલે કે ઓબેસિટી વાળા ક્લાયન્ટ્સ હશે. મેટાબોલિક સિન્ડ્રોમ, મલ્ટીફિટલ પ્રેગ્નન્સી, એમાં આગળ આવ્યું કે 1 કરતા વધારે ફિટસ હશે, સો મલ્ટીફિટલ પ્રેગ્નન્સી જે છે એના લીધે બી રિસ્ક ઇન્ક્રીઝ થઈ જાય છે. આઇડેન્ટિટીફોર્મ મોલ, હાઇડ્રોપ્સ ફેટાલિસ, unexplained intrauterine growth retardation, IUGR પ્રેઝન્ટ હોય ઓર આઇડેન્ટિટીફોર્મ મોલ હોય તો એના લીધે પણ પ્રી-એક્લેમ્શિયા જે છે એ થવાનું રિસ્ક છે. those who had IUGR as newborn, કે જે લોકોને IUGR હતું, intrauterine growth retardation હતું, or those who had in vitro fertilization, IVF કરાયો હોય, સો એવા ક્લાયન્ટ્સની અંદર બી રિસ્ક ઇન્ક્રીઝ થાય છે. Complications of hypertension and gestational hypertensive disorders. કઈ કોમ્પ્લિકેશન હશે because of hypertension or gestational hypertensive disorders જે છે એના લીધે?
એબ્રેપ્સિયો પ્લેશન્ટા જે છે પ્રેઝન્ટ હશે. ડિસેમિનેટેડ ઇન્ટ્રાવાસ્ક્યુલર કોએગ્યુલોપેથી, ડીઆઈસી, ફિટલ ગ્રોથ રિસ્ટ્રિક્શન ઓર રિટાર્ડેશન જે છે પ્રેઝન્ટ હશે. એક્લેમ્સિયા, intracranial hemorrhage, cerebral hemorrhage or infraction જે છે પ્રેઝન્ટ હોય. બીકોઝ બ્લડ પ્રેશર જે છે એ ઇન્ક્રીઝ થઈ જાય છે. જે બ્લડ પ્રેશર ઇન્ક્રીઝ થાય છે એના લીધે જે ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર જે છે એ બી ઇન્ક્રીઝ થશે. ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર ઇન્ક્રીઝ થશે એના લીધે ઇન્ટ્રાક્રેનિયલ હેમરેજ જોવા મળશે. જે સેરેબ્રલ હેમરેજ ઓર ઇન્ફ્રેક્શન મે બી પ્રેઝન્ટ હોય. સબકેપ્સ્યુલર હિપેટિક હિમેટોમા, help hemolysis, elevated liver enzyme and low platelet count syndrome. ઓલિગોહાઇડ્રોમિયાસ, જે ફ્લુઇડ જે છે એ ડિક્રીઝ થઈ જશે. સો એના લીધે ઓલિગોહાઇડ્રોમિયાસ જે છે પ્રેઝન્ટ હશે. એમનિયોટિક ફ્લુઇડ જે છે એનો અમાઉન્ટ ડિક્રીઝ થશે. પ્લેસેન્ટલ ઇન્સફિશિયન્સી, પ્લેસેન્ટા જે છે સો સફિશિયન્ટલી જે ન્યુટ્રિશન પ્રોવાઈડ કરતું હતું, જે બ્લડ સર્ક્યુલેશન પ્રોવાઈડ કરી શકતું હતું એ જે છે એ પ્રોવાઈડ નહીં કરે. નીડ ફોર પ્રીટર્મ ડિલિવરી ઓર સિઝેરિયન ડિલિવરી, ઇફ સિવિયર કન્ડિશન થઈ જાય સો આપણે જે છે એ ઇમિડિયેટલી પ્રીટર્મ ડિલિવરી પરફોર્મ કરવી પડે ઓર સિઝેરિયન ડિલિવરી જે છે પરફોર્મ કરવી પડે. બર્થિંગ પેરેન્ટ ઓર ફિટલ ડેથ, કેટલાક કેસીસની અંદર જે બી બર્થિંગ પેરેન્ટ્સ હોય છે એટલે કે જે મધર હોય છે અને ફિટસ જે છે એમનું ડેથ બી થઈ શકે છે. Interventions for hypertension and preeclampsia. Close blood pressure and weight monitoring throughout the pregnancy, and client may need to be taught how to take the blood pressure at home. જે બી ક્લાયન્ટ જે છે એમનું ક્લોઝલી થ્રુઆઉટ ધ પ્રેગ્નન્સી મોનિટરિંગ કરવાનું, બ્લડ પ્રેશર મોનિટરિંગ કરવાનું એન્ડ વેટ મોનિટરિંગ કરો. વીકલી ઓર ટ્વાઇસ વીકલી healthcare visits may be necessary. Delivery may be recommended at 37 week of gestation. So weekly or twice weekly એટલે કે 15 days or 7 days જે છે એની અંદર હેલ્થકેર વિઝિટ જે છે એ નેસેસરી હોય છે. એન્ડ ડિલિવરી જે છે મે બી 37 વીક ઓફ જેસ્ટેશન જે છે પરફોર્મ કરવા માટે રેકમેન્ડ કરે છે. મોનિટર ફિટલ એક્ટિવિટી, teach the client how to perform key counts and fetal growth. Ultrasound will be prescribed. સો ફિટલ એક્ટિવિટી જે છે એ મોનિટર કરવાનું, ફિટલ ગ્રોથ મોનિટર કરવાનું. ગ્રોથ મોનિટરિંગ કરવા માટે આપણે યુએસજી પરફોર્મ કરીએ છીએ એન્ડ એક્ટિવિટીઝ જે છે એના માટે કિક કાઉન્ટ જે છે એ ક્લાયન્ટને શીખવાડી દેવાનું કે કઈ રીતે કિક કાઉન્ટ્સ કરવાના. Encourage frequent rest periods, instructing the client to lie in lateral position for preeclampsia with severe features. The client may be hospitalized and bed rest may be prescribed. જે બી ક્લાયન્ટ જે છે એમને ફ્રીક્વન્ટ રેસ્ટ પીરિયડ જે છે એના માટે એન્કરેજ કરો. ક્લાયન્ટ જે છે એમને લેટરલ પોઝિશન જે છે એમાં લાઈ ડાઉન થવાનું કહો, સુપાઇન પોઝિશન પણ નહીં, લેટરલ પોઝિશન જે છે એ રેકમેન્ડ કરો એન્ડ રેસ્ટ પીરિયડ જે છે ફ્રીક્વન્ટલી લેવાના. ઇફ પ્રીએક્લેમ્સિયા વાળું ક્લાયન્ટ હોય બટ વિથ સિવિયર ફીચર્સ, સો ક્લાયન્ટ જે છે એમને હોસ્પિટલાઇઝ કરવા મે બી નેસેસરી હોય, બેડ રેસ્ટ જે છે પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે. Administer medication as prescribed to reduce blood pressure. Blood pressure should not be reduced rapidly because placental perfusion can be compromised. બ્લડ પ્રેશર જે છે રિડ્યુસ કરવા માટે મેડિકેશન એડમિનિસ્ટર કરવામાં આવે છે બટ એને જે છે એ એબ્રપ્ટલી રિડ્યુસ નહીં કરવાનો, એ રેપિડલી જે છે રિડ્યુસ ના કરો. ઇફ રેપિડલી રિડ્યુસ કરશો તો જે ફ્લુઇડ શિફ્ટિંગ થાય છે, સો એ શિફ્ટિંગ જે છે એના લીધે પરફ્યુઝન જે છે એ કોમ્પ્રોમાઇઝ થશે. એટલા માટે provide adequate fluids, monitor intake and output. Urinary output of 30 ml per hour indicates adequate renal perfusion. Intake output જે છે ચેક કરો, renal perfusion જે છે ચેક કરતા રહો. Monitor neurological status because changes can indicate cerebral hypoxia or impending seizures. So neurological status જે છે મોનિટરિંગ કરતા રહીએ છીએ. If સેરેબ્રલ હાઇપોક્સિયા પ્રેઝન્ટ હશે સો એ ચેન્જીસ ઇન્ડિકેટ કરશે. સેરેબ્રલ હાઇપોક્સિયાના લીધે મેન્ટલ સ્ટેટસ જે છે ન્યુરોલોજીકલ સ્ટેટસની અંદર ચેન્જીસ જોવા મળશે. એન્ડ ઇમ્પેન્ડિંગ સીઝર્સ જે છે કે સીઝર્સ મે બી સ્ટાર્ટ થઈ જાય, સો એના માટે આપણે મોનિટરિંગ કરીએ છીએ. મોનિટર ડીપ ટેન્ડર રિફ્લેક્સિસ એન્ડ ફોર ધ પ્રેઝન્સ ઓફ હાઇપરરિફ્લેક્સિયા ઓર ક્લોનસ because hyperreflexia indicate increased central nervous system irritability.
હાઇપર રિફ્લેક્સિયા જે છે સો એના માટે ક્લાયન્ટને મોનિટર કરીએ છીએ. ડીપ ટેન્ડર રિફ્લેક્સિસ જે છે મોનિટરિંગ કરીએ છીએ. હાઇપર રિફ્લેક્સિયા પ્રેઝન્ટ હશે ઓર ક્લોનસ પ્રેઝન્ટ હશે તો ઇન્ડિકેટ કરે છે કે જે નર્વસ સિસ્ટમ જે છે એ ઇરિટેબલ થાય છે. ઇરિટેબિલિટીના લીધે પછી જે સીઝર્સ જે છે પ્રેઝન્ટ હશે. Monitor for HELP syndrome. Evaluate renal function through prescribed studies such as blood urea nitrogen, serum creatinine, and 24-hour urine levels for creatinine clearance and protein. So HELP syndrome જે છે એના માટે મોનિટરિંગ કરો એન્ડ સિરમ ક્રિએટિનિન લેવલ જે છે ચેક કરો, BUL લેવલ ચેક કરો કે જેનાથી renal function જે છે એને ઇવેલ્યુએટ કરી શકીએ આપણે. Magnesium sulfate as a control infusion device may be prescribed to prevent seizures. Magnesium sulfate may be continued for 24 to 48 hours postpartum. Magnesium sulfate જે છે MgSO4 આપણે પ્રોવાઈડ કરીએ છીએ કે જે સીઝર્સ એક્ટિવિટીઝ જે છે એને પ્રિવેન્ટ કરવા માટે ઓર કંટ્રોલ ઇન્ફ્યુઝન ડિવાઇસ જે છે એની અંદર જે મેગ્નેશિયમ સલ્ફેટ જે છે પ્રોવાઈડ કરવામાં આવે છે સીઝર્સ જે છે એને પ્રિવેન્ટ કરવા માટે. પોસ્ટપાર્ટમ પીરિયડ જે છે સો એની અંદર બી 24 or 48 hours સુધી જે છે કન્ટિન્યુ કરવામાં આવે છે. Monitor for signs of magnesium toxicity with the administration of magnesium sulfate, including flushing, sweating, hypotension, depressed deep tendon reflexes, decreased urine output. Magnesium toxicity માટે જેટલી બી સાઇન સિમ્ટમ્સ છે એ મોનિટર કરો. મેગ્નેશિયમ જે છે એને આપણે સીઝર જે છે પ્રિવેન્ટ કરવા માટે આપીએ છીએ. સો ફ્લશિંગ જે છે જોવા મળશે, સ્વેટિંગ હશે, હાઇપોટેન્શન જે છે પ્રેઝન્ટ હશે, ડીપ ટેન્ડન રિફ્લેક્સિસ જે છે ડિક્રીઝ જોવા મળશે, ડિક્રીઝ યુરિન આઉટપુટ, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ડિપ્રેશન જે છે એ બી પ્રેઝન્ટ હશે ઇન્ક્લુડિંગ રેસ્પિરેટરી ડિપ્રેશન. કીપ એન્ટીડોટ કેલ્શિયમ ગ્લુકોનેટ અવેલેબલ ફોર ઇમિડિયેટ યુઝ ઇફ નેસેસરી. MgSO4 જે છે સો એનો એન્ટીડોટ જે છે એ કેલ્શિયમ ગ્લુકોનેટ છે તો એ જે છે ઇઝીલી અવેલેબલ જે છે તમારી પાસે હોવો જોઈએ કે બેડ સાઇડ તમે રાખો ઇફ MgSO4 પ્રોવાઈડ કરતા હોય તો જે સાઇડ ટેબલ જે છે એની અંદર ઓર બેડ સાઇડ જે છે રાખવાનો ઓર એવી પ્લેસ પર રાખવાનું તમે ઇઝીલી એને લઈ અને યુઝ કરી શકો છો. Corticosteroids may be prescribed to promote lung maturity. Prepare client for delivery as prescribed. Corticosteroids જે છે એ બી પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે જેનાથી લંગ્સ જે છે એની મેચ્યોરિટી પ્રમોટ કરીએ. કોર્ટિકોસ્ટેરોઇડ જે છે મોસ્ટલી લંગ મેચ્યોરિટી માટે પ્રોવાઈડ કરવામાં આવે છે. ડેક્સામિથાઝોન જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે. ડેક્સામિથાઝોન ઓર કોર્ટિઝોન જે છે એ પ્રોવાઈડ કરીએ છીએ આપણે. પ્રિપેર ધ ક્લાયન્ટ ફોર ડિલિવરી એઝ પ્રિસ્ક્રાઇબ. if પ્રિસ્ક્રાઇબ કર્યું હોય ક્લાયન્ટ જે છે એમને ડિલિવરી માટે તો ક્લાયન્ટ જે છે એમને પ્રિપેર કરો. આખું પ્રી એક્લેમ્શિયા ઓર જેટલા બી જેસ્ટેશનલ હાઇપરટેન્સિવ ડિસઓર્ડર્સ હતા, હાઇપરટેન્સિવ ડિસઓર્ડર્સ ડ્યુરિંગ પ્રેગ્નન્સી પ્રેઝન્ટ હોય છે એ હતા. Okay. 2 to 3 minutes no break lage. Then after we will continue. Just take break for 2 minutes. Deep tendon reflexes છે સો એનો અસેસમેન્ટ કઈ રીતે પરફોર્મ કરવાનું. અસેસમેન્ટ ઓફ રિફ્લેક્સિસ. બાયસેપ્સ રિફ્લેક્સિસ હોય છે સો એના માટે પોઝિશન થમ્બ ઓવર ક્લાયન્ટ્સ બાયસેપ ટેન્ડન જે બાયસેપ્સ હોય છે સો ત્યાં જે છે થમ્બ પોઝિશન કરવાનું. સપોર્ટિંગ ક્લાયન્ટ્સ એલ્બો with the palm of hand. Strike the downward blow over the thumb with percussion hammer. Normal response flexion of arm at the elbow. So જે biceps હોય છે ત્યાં જ આપણે જે છે એ થંબને પોઝિશન રાખીને થોડો પ્રેસ કરવાનો એન્ડ જે એલ્બો હોય છે ત્યાંથી જે પામ હોય છે હેન્ડનું એનાથી આપણે સપોર્ટ પ્રોવાઈડ કરીએ અને જેવું થંબથી આપણે પ્રેશર જેવું ડાઉનવર્ડ જે છે બ્લો કરશું તો ફ્લેક્શન જે છે હેન્ડનું પ્રેઝન્ટ હશે. Patellar reflexes કઈ રીતે ચેક કરવાના. Position client with the legs dangling over the edge of examining table or lying on the back with the legs slightly flexed. જે સિટિંગ પોઝિશન ની અંદર લેગ્સ જે છે એને ડેંગલ રાખવા માટે કહેવાનું. the edge of table or bed હોય તો and if lying position હોય તો લેગ્સ જે છે સ્લાઇટલી ફ્લેક્સ રાખવા માટે કહેવાનું. Strike patellar tendon just below kneecap with the percussion hammer. Percussion hammer જે છે એ જે below the kneecap જ્યાં patellar tendon હોય છે ત્યાં તમારે સ્ટ્રાઇક કરવાનો.
નોર્મલ રિસ્પોન્સ એક્સટેન્શન ઓર કિકિંગ આઉટ ઓફ લેગ, જે બી લેગ જે છે એને કિક કરશે કાં તો પછી એક્સટેન્શન જોવા મળશે એના માટે. પટેલર રિફ્લેક્સ જે છે એ બી પ્રેઝન્ટ છે અને બાયસેપ્સ રિફ્લેક્સ જે છે એ બી પ્રેઝન્ટ છે. ક્લોનસ એટલે કે વાઇબ્રેશન જે છે એવું ચેક કરવા માટે. Position aligned with the legs dangling over the edge of examining table. Support the leg with one hand and sharply dorsiflex client's foot with other hand. Maintain the dorsiflexed position for few seconds and then release foot. જે બી ફૂટ જે છે સો એને ડોર્સિફ્લેક્શન કરાવવાનું. શાર્પલી જે પણ ફૂટ જે છે એનો બીજા હેન્ડ યુઝ કરીને પછી dorsiflexion કરાવો. Normal response જે છે negative clonus response. Foot remains steady in dorsiflex position. No rhythmic oscillation or jerking of foot is felt. કે ફૂટ જે છે એના સેમ પોઝિશનની અંદર જે પોઝિશન જે છે એની અંદર સ્ટેડી રહેશે ડોર્સિફ્લેક્શન પોઝિશનની અંદર. કોઈ જર્કિંગ ઓર જર્કી મુવમેન્ટ જેવું જે છે ફૂટની અંદર ફેલ નહીં થાય. When released, foot drop or patellar reflex position with no oscillation. જે રિલીઝ કરશો એવું જે ફૂટ ડ્રોપ થઈ જશે, જે પટેલર રિફ્લેક્સ પોઝિશન હતી એ જ પોઝિશનની અંદર. એબનોર્મલ રિસ્પોન્સ, પોઝિટિવ ક્લોનસ રિસ્પોન્સ, rhythmic oscillation ફૂટ ઇઝ ડોર્સિફ્લેક્સ, એટલે કે થોડું જર્કી મુવમેન્ટ જેવું તમને જોવા મળશે જ્યારે તમે ડોર્સિફ્લેક્શન કરો છો ફીટનું ત્યારે. સિમિલર ઓસિલેશન આર નોટેડ વેન ફૂટ ડ્રોપ્સ ટુ પ્લાન્ટર ફ્લેક્સ્ડ પોઝિશન, જેવું પ્લાન્ટર ફ્લેક્સ પોઝિશનની અંદર હતું એ રીતે જે ફૂટ ડ્રોપ થશે તો એના લીધે સિમિલર જર્કી મુવમેન્ટ જેવું જે છે ફીલ થશે. ક્લોનસ જે છે રિફ્લેક્સ ચેક કરીએ છીએ. ગ્રેડિંગ જે છે એના આપણે 0, +1, +2, +3 અને +4 જે છે એના પરથી ગ્રેડિંગ આપીએ છીએ. ઇફ રિફ્લેક્સ એબસેન્ટ હશે તો 0, રિફ્લેક્સ પ્રેઝન્ટ બટ હાઇપોએક્ટિવ હશે તો +1, ઇફ નોર્મલ રિફ્લેક્સ છે તો +2, હાઇપરએક્ટિવ રિફ્લેક્સ હશે તો +3 એન્ડ હાઇપરએક્ટિવ રિફ્લેક્સ વિથ ક્લોનસ હશે એટલે કે વાઇબ્રેશન ઓર જર્કી મુવમેન્ટ જેવું તમને જોવા મળે સો એ જે છે +4 ની અંદર આવે. આ રીતે ડીપ ટેન્ડન રિફ્લેક્સ જે છે એના ગ્રેડિંગ જે છે આપણે આપીએ છીએ. એક્લેમ્પશિયા, સો એક્લેમ્પશિયા જે છે એના અસેસમેન્ટ ફાઇન્ડિંગ જે છે જનરલી Seizures typically begin with twitching around the mouth. જે માઉથ જે છે સો એના અરાઉન્ડનો જે બી પાર્ટ છે ટિશ્યુઝ જે છે ત્યાંથી ટિપિકલી ટ્વિચિંગ સ્ટાર્ટ થશે. Body then becomes rigid in state of tonic muscular contractions that last 20 to 15 seconds. So જે ફર્સ્ટલી જે છે માઉથ જે છે ત્યાંથી ટ્વિચિંગ સ્ટાર્ટ થશે દેન આફ્ટર બોડી જે છે રિજિડ થઈ જશે ટોનિક મસ્ક્યુલર કોન્ટ્રેક્શન સ્ટેટની અંદર 15 to 20 seconds માટે. Facial muscles and then all body muscles alternatively contract and relax in rapid succession. Clonic phase may last about 1 minute. So facial muscles જે છે ને બોડી મસલ્સ જે છે બધા જ અલ્ટરનેટલી કોન્ટ્રેક્શન થશે મસલ્સનું, રિલેક્સેશન થશે, રેપિડલી સક્સેશન જોવા મળશે જે ક્લોનિક ફેઝ કહેવાય ને. ક્લોનિક ફેઝ જે છે અબાઉટ 1 મિનિટ સુધી પ્રેઝન્ટ હશે. રેસ્પિરેશન સીએસ ડ્યુરિંગ સીઝર because diaphragm tends to remain flexed. Breathing resume shortly after the seizure. રેસ્પિરેશન જે છે એ ડિસ્ટર્બ થશે કોઝ જે સીઝર જે છે એ વખતે ડાયાફ્રામ જે છે ફ્લેક્સ થશે એટલા માટે એ ફ્લેક્સ હોવું જોઈએ. બ્રીથિંગ જે છે શોર્ટ ટાઈમની અંદર જેવું સીઝર જે છે એ ફિનિશ થઈ જાય એના પછીના શોર્ટ ટાઈમની અંદર બ્રીથિંગ રિઝ્યુમ થઈ જશે. પોસ્ટિક્ટલ સ્લીપ અકર્સ, કે જે પોસ્ટિક્ટલ સ્લીપ જે છે પ્રેઝન્ટ હશે. એક્લેમ્પશિયા જે છે એના સ્ટેજીસ હોય છે જે ટોનિક સ્ટેજ હોય અને રિલેક્સેશન સ્ટેજ હોય છે સો એ રીતે. ઇન્ટરવેન્શન્સ હશે કયા કયા લેશો? ઇન્ટરવેન્શન્સ ઓફ પ્રાયોરિટી નર્સિંગ એક્શન્સ કયા કયા હશે? ઇફ ક્લાયન્ટ જે છે જેની એક્લેમ્પશિયા વિથ સિવિયર ફીચર્સ છે who is receiving magnesium sulfate by intravenous infusion. Plan of care focuses on interventions if client experiences eclamptic event.
The nurse include the following interventions in the plan. So nursing priority જે છે કઈ કઈ હશે if eclampsia જે છે present છે. Firstly remain with the client and call for help. ક્લાયન્ટ જે છે એમની સાથે તમે રહો અને બીજા જે છે એમને હેલ્પ માટે બોલાવો ઓર કોઈ બીજા પર્સન જે છે એમને કહો કે હેલ્પ માટે બોલાવે. Ensure an open airway, turns the client on side and administer oxygen by face mask at 8 to 10 liter per minute. જે એરવે જે છે પેટન્સી એને ચેક કરી લો. ઇફ એરવે પેટન્સી જે છે એના માટે આપણે ક્લાયન્ટ જે છે એમને સાઇડ લાઇન પોઝિશન પ્રોવાઈડ કરીએ છીએ. O2 જે છે થ્રુ ધ માસ્ક એડમિનિસ્ટર કરો 8 to 10 liter per minute. મોનિટર ફિટલ હાર્ટ રેટ પેટર્ન્સ. ફર્સ્ટલી જે છે એ જે બી મધર જે છે તો એમનું એરવે એન્ડ અસેસમેન્ટ થઈ ગયું. તેના આફ્ટર ફિટલ હાર્ટ રેટ જે છે એની પેટર્ન મોનિટર કરો. એડમિનિસ્ટર મેડિકેશન્સ ટુ કંટ્રોલ ધ સીઝર as per the prescription. According to prescription, medication જે છે administer કરો. After the seizure has ended, insert an oral airway and suction the client's mouth as needed. જે seizures જે છે એકવાર end થઈ ગયા then after જે છે આપણે એરવે ઓરલ એરવે જે છે ઇન્સર્ટ કરીએ છીએ એન્ડ જે પણ ફ્લુઇડ જે છે કાં તો જે બી સિક્રેશન જે છે ને સક્શન આઉટ કરીએ છીએ માઉથ જે છે એનું. બટ ડ્યુરિંગ સીઝર જે છે આપણે માઉથની અંદર કોઈ જ વસ્તુ જે છે એડ નથી કરતા, ઇન્સર્ટ નથી કરતા. પ્રિપેર ફોર ડિલિવરી ઓફ ફિટસ આફ્ટર સ્ટેબિલાઇઝેશન ઓફ ક્લાયન્ટ ઇફ વોરંટેડ. ઇફ નીડેડ હોય સો બેબી જે છે એને ડિલિવરી માટે પ્રિપેર રહો જેવું ક્લાયન્ટ સ્ટેબિલાઇઝ થાય એવું. ડોક્યુમેન્ટ્સ અકરન્સ, ક્લાયન્ટ્સ રિસ્પોન્સ એન્ડ આઉટકમ. જે બી ઇવેન્ટ થઈ છે તો એ ડોક્યુમેન્ટ કરો, ક્લાયન્ટનો રિસ્પોન્સ જે ડોક્યુમેન્ટ કરો એન્ડ તમે જે બી ટ્રીટમેન્ટ આપે એનો આઉટકમ જે છે ડોક્યુમેન્ટેશન કરવાનું. Incumbent cervix. Incumbent cervix refers to premature dilation of cervix, which occurs most often in 4th or 5th month of pregnancy and is associated with structural or functional defects of cervix. Incumbent cervix જે છે એની અંદર premature dilatation જોવા મળશે. Generally cervix જે છે at birth જે 3rd trimester હોય છે એની અંદર જે છે dilatation થતું હોય છે. બટ અહીંયા આગળ જે છે પ્રીમેચ્યોરલી ડાયલેટેશન થશે ડ્યુરિંગ 4th ઓર 5th મંથ ઓફ પ્રેગ્નન્સી જે છે ડાયલેટેશન થાય. maybe because of structural defects of cervix or functional defect of cervix જે છે એના લીધે ડાયલેટ થશે. ટ્રીટમેન્ટ ઇન્વોલ્વ સર્જિકલ રિપ્લેસમેન્ટ ઓફ સર્વાઇકલ સર્કલેજ. જે બી સર્વાઇકલ સર્કલેજ જે છે આપણે પ્લેસ કરીએ છીએ કે જે સર્વિક્સ જે છે ડાયલેટ થયું હતું તો ડાયલેટેશન જે છે એની જગ્યાએ સર્વિક્સ જે છે ફરી પાછું કોન્સ્ટ્રિક્ટ થઈ જાય એટલા માટે. Assessment findings: vaginal bleeding, fetal membrane visible through the cervix. જે fetus membrane જે છે cervix તો visible હશે and vaginal bleeding જે છે present હશે. Interventions: provide bed rest, hydration and tocolysis as prescribed. Bed rest જે છે provide કરીએ છીએ આપણે and hydration જે છે provide કરીએ છીએ because bleeding જે છે present છે એટલા માટે. and tocolysis એટલે કે ઇન્ટરયુરેન કોન્ટ્રેક્શન જે છે એને ઇન્હિબિટ કરવા માટે પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે છે. સો ટોકોલાઇસિસ છે મેડિકેશન જે છે કે જે કોન્ટ્રેક્શન જે છે એને સ્ટોપ કરે કાં તો રિસ્ટ્રિક્ટ કરે એને ટોકોલાઇસિસ કહેવાય. ટોકોલાઇસિસ જે છે પ્રોવાઈડ કરે છે કે જેથી જે ડાયલેટેશન થયું છે એના લીધે પછી ફિટસ જે છે એનું ડિસેન્ટ જે છે સ્ટાર્ટ ના થઈ જાય એટલા માટે. પ્રિપેર ફોર સર્વાઇકલ સર્ક્યુલેજ at 10 to 14 weeks of gestation as prescribed, in which a band of fascia or non-absorbable ribbon is placed around the cervix beneath the mucosa to constrict the internal os. સર્વાઇકલ સર્ક્યુલેજ જે છે પરફોર્મ કરવામાં આવે છે તો ક્લાયન્ટ જે છે એના માટે પ્રિપેર કરો. 10 to 40 week of gestation જે છે મોસ્ટલી પ્રિસ્ક્રાઇબ કરેલું હોય છે. જે બેન્ડ ઓફ ફેશિયા કાં તો નોન એબ્ઝોર્બેબલ રિબન હોય છે રિબનની યુઝ કરવામાં આવે છે જે સર્વાઇકલ ઇન્ટરનલ ઓઝ જે છે ત્યાં જે છે એને ટાઈ કરીને પછી કન્સ્ટ્રિક્ટ કરી દેવામાં આવે કે જેથી જે બેબી જે છે ઓર ફિટસ જે છે એ ડિસેન્ડ ના થાય એટલા માટે ડાયલેટેશનના લીધે. After cervical circulation, the client is told to refrain from intercourse and to avoid prolonged standing and heavy lifting. Now, cervical circulate જે છે આપણે પરફોર્મ કર્યું એટલે કે
ઇન શોર્ટ કે જે આપણે રબર બેન્ડ જેવું કેવું અપ્લાય કરીએ છીએ કોઈ બી પેકેટ હોય એની ઉપર સેમ એવું જે છે એ બેન્ડ ઓફ ફેશિયા અપ્લાય કરવામાં આવે છે. હવે ઇફ ઇન્ટરકોર્સ જે છે પરફોર્મ કરશું તો એ બેન્ડ ઓફ ફેશિયા જે છે એ ડેમેજ થશે. ઓર પ્રોલોંગ સ્ટેન્ડિંગ ઓર હેવી લિફ્ટિંગ જે છે તો એના લીધે બી પ્રેશરના લીધે જે બેન્ડ જે છે એ એમાં ડેમેજ જોવા મળશે. એટલા માટે આફ્ટર સર્વાઇકલ સર્ક્યુલેટ ઇન્ટરકોર્સ જે છે એનાથી રિફ્રેન રહેવાનું કહેવાનું ક્લાયન્ટને. પ્રોલોંગ સ્ટેન્ડિંગ એન્ડ હેવી લિફ્ટિંગને અવોઇડ કરવા માટે કહેવાનું. Cervical circulation is removed at 37 weeks of gestation or left in place and cesarean birth is performed. So cervical circulate જે છે એ પરફોર્મ કર્યું હોય તો એને 37 weeks of gestation આપણે રિમૂવ કરી દઈએ છીએ. એન્ડ ઇફ એનઆઈસ પ્લેસ પર રાખવાનું હોય એન્ડ સિઝેરિયન સેક્શન પરફોર્મ કરવાનું હોય તો પછી એને આપણે રિમૂવ કરવાની જરૂર નથી. ઇફ રિમૂવ સર્કલેજ નીડ્સ ટુ બી રિપીટેડ વિથ ઇચ સક્સેસિવ પ્રેગ્નન્સી. ઇફ રિમૂવ કરવામાં આવે સર્વાઇકલ સર્કલેજ તો એના પછી આપણે જે છે ડ્યુરિંગ જેટલી બી પ્રેગ્નન્સી હશે પાસ્ટની અંદર એ બધા ફ્યુચરની અંદર એની અંદર જે છે તમારે સર્વાઇકલ સર્કલેજ જે છે પરફોર્મ કરવું પડે. આફ્ટર પ્લેસમેન્ટ ઓફ સર્વાઇકલ સર્કલેજ મોનિટર ફોર contractions, rupture of membranes and signs of infection. જેવું તમે cervical circulation તેના આફ્ટર જે છે કોન્ટ્રેક્શન્સ માટે મોનિટર કરો. કોન્ટ્રેક્શન્સ પ્રેઝન્ટ છે કે નહીં એ ચેક કરો. રપ્ચર ઓફ મેમ્બ્રેન જે છે એ પ્રેઝન્ટ છે કે નહીં એના માટે બી મોનિટર કરો. સાઇન્સ ઓફ ઇન્ફેક્શન હોય તો એના માટે બી મોનિટરિંગ કરો. Instruct the client to report to PHCP immediately any post-procedural vaginal bleeding or increased uterine contractions. So ક્લાયન્ટ જે છે એમને કહેવાનું પીએચસીપી જે છે એમને ઇમિડિયેટલી ઇન્ફોર્મ કરે ઇફ પોસ્ટ પ્રોસિજર વેજાઇનલ બ્લીડિંગ પ્રેઝન્ટ હોય કે આફ્ટર સર્વાઇકલ સર્ક્યુલેશન પરફોર્મ કર્યા પછી બ્લીડિંગ પ્રેઝન્ટ છે ઓર યુટ્રાઇન કોન્ટ્રેક્શન જે છે ઇન્ક્રીઝ થઈ ગયા છે તો જે પીએચસીપી જે છે એમને ઇન્ફોર્મ કરે. સર્વાઇકલ સર્ક્યુલેટ જે છે આપણે સર્વિક્સ જે છે ઇનકમ્પિટન્ટ હશે સો એના લીધે સર્વાઇકલ ડાયલિટેશન જોવા મળશે. સર્વાઇકલ ડાયલેટ થશે, સર્વિક્સ ડાયલેટ થશે તો એના લીધે જે ફિટસ જે છે ડિસેન્ટ થવાનું સ્ટાર્ટ થશે. એટલા માટે વેજાઇનલ બ્લીડિંગ બી પ્રેઝન્ટ હશે એન્ડ જે મેમ્બ્રેન જે છે ફિટસ મેમ્બ્રેન એ બધા જે છે તમને વિઝિબલ થશે. એને સ્ટોપ કરવા માટે ઇન્ટરવેન્શન્સની અંદર આપણે જે સર્વાઇકલ સર્ક્યુલેટ જે છે પરફોર્મ કરીએ છીએ એની અંદર જે ઇન્ટરનલ ઓસ ઓફ સર્વિક્સ જે છે ત્યાં ફેસિયા જે છે એનો બેન્ડ જે છે આપણે અપ્લાય કરીએ છીએ ઓર મે બી નોન એબ્ઝોર્વેબલ રિબન જે છે એનો યુઝ કરી અને જે ડાયલેટેશન જે છે એને ક્લોઝ કરી દઈએ છીએ. ક્લાયન્ટ જે છે એમને તમારે કહેવાનું કે ઇન્ફોર્મ કરવાનું જે બી સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ જે છે એનાથી ડિફરન્ટ રહે. પ્રોલોંગ સ્ટેન્ડિંગ એન્ડ હેવી લિફ્ટિંગ જે છે અવોઇડ કરે. જ્યારે બી ઇન ફ્યુચર જ્યારે બી જેટલી બી પ્રેગ્નન્સીઝ હશે એની અંદર એમને સર્વાઇકલ સર્ક્યુલેટ જે છે પરફોર્મ કરવું પડશે ઇફ રિમૂવ થયું હોય તો. સો આટલું જે છે એક્લેમ્શિયા સર્વાઇકલ incompetent cervix if present હોય તો. નેક્સ્ટ જે છે થોડું મોટું ટોપિક છે ઇન્ફેક્શન ટોશ કોમ્પ્લેક્સ એક્રોનિયમ આપણે યુઝ કરીએ છીએ ઇન્ફેક્શન જે છે એની અંદર. મલ્ટિપલ જેસ્ટેશન કરીને બીજી એક કન્ડિશન છે. મલ્ટિપલ જેસ્ટેશન રિઝલ્ટ્સ ફ્રોમ ફર્ટિલાઇઝેશન ઓફ ટુ ઓવા ફ્રેટર્નલ or dizygotic or splitting of one fertilized ovum આઇડેન્ટિકલ ઓર મોનોઝાયગોટિક જે છે એ પ્રેઝન્ટ હોય છે. મલ્ટિપલ જેસ્ટેશન એટલે મલ્ટિપલ પ્રેગ્નન્સીઝ જે છે પ્રેઝન્ટ હશે એની અંદર જે ફર્ટિલાઇઝ ઓવમ હોય છે સો ફર્ટિલાઇઝેશન જે છે ટુ ઓવમ જે છે એનું થાય ઓર મે બી જે ફર્ટિલાઇઝ ઓવમ જે છે એનું સ્પ્લિટિંગ થાય કે બે ઓવમ જે છે ફર્ટિલાઇઝ થાય બે સ્પર્મ્સના લીધે ઓર મે બી જે ઓવમ ફર્ટિલાઇઝ થયું છે એને સ્પ્લિટ થઈ જશે સો એના લીધે જે છે એ મલ્ટિપલ પ્રેગ્નન્સી પ્રેઝન્ટ હશે. Complications include miscarriage, anemia, congenital anomalies, hyperemesis gravidarum, intrauterine growth restrictions. So because of multiple gestation,
મિસકેરેજ જે છે એના કોમ્પ્લિકેશન્સ જે છે પ્રેઝન્ટ હોય ઓર અનેમિયા જે છે એ પ્રેઝન્ટ હશે. ઇન્ટ્રાયુટ્રાઇન ગ્રોથ રિટાર્ડેશન રિસ્ટ્રિક્શન જે છે એ પ્રેઝન્ટ હશે. મલ્ટિપલ જેસ્ટેશન છે એના લીધે જે બ્લડ ડિમાન્ડ જે છે એ બી ઇન્ક્રીઝ થઈ ગઈ હશે. એન્ડ બ્લડ ડિમાન્ડ બી ઇન્ક્રીઝ થાય બટ સર્ક્યુલેટ જે છે એ બી પ્રોપરલી નહીં થાય. સો એના લીધે જેસ્ટેશનલ હાઇપરટેન્શન, પોલીહાઇડ્રોમિયાસ, postpartum hemorrhage, premature rupture of membrane, and preterm labor and delivery are the complications of multiple gestation. Assessment findings: excessive fetal activity, uterus large for gestational age. આપણે કઈ રીતે ફાઇન્ડ આઉટ કરી શકીએ મલ્ટિપલ જેસ્ટેશન પ્રેઝન્ટ છે. સો જે ફિટલ એક્ટિવિટી જે છે એક્સેસિવ જોવા મળશે બીકોઝ એક ને બે ફિટસ હશે કાં તો બે થી વધારે ફિટસ હશે. સો એટલા માટે યુટ્રસ જે છે એને જેસ્ટેશનલ એજ કરતા વધારે જે છે એની સાઇઝ હશે, લાર્જ હશે. પાલ્પેશન ઓફ 3 or 4 large parts in uterus કે જે આપણે પાલ્પેશન કરીએ અને જે મેન્યુઅર પરફોર્મ કરીએ છીએ તો જે પાર્ટ જે છે તો અહીંયા એ પાર્ટ જે છે 3 or 4 લાર્જ પાર્ટ જે છે તમે પાલ્પેટ કરશો તો ફીલ થશે. ઓસ્કલ્ટેશન ઓફ મોર દેન 1 ફિટલ હાર્ટ રેટ. ફિટલ હાર્ટ રેટ જે છે ઓસ્કલ્ટેશન કરવા જશો તો એક કરતાં વધારે ફિટલ હાર્ટ રેટ જે છે તમને સંભળાશે અને એક્સેસિવ વેટ ગેઇન પ્રેઝન્ટ હશે બીકોઝ ઓફ મલ્ટિપલ જેસ્ટેશન. Interventions: monitor vital signs, monitor fetal heart rates, activity and growth. જે બી ફિટસ જે છે સો એના હાર્ટ રેટ મોનિટરિંગ કરો, એક્ટિવિટી એન્ડ ગ્રોથ મોનિટર કરો. મોનિટર ફોર સર્વાઇકલ ચેન્જીસ. પ્રિપેર ક્લાયન્ટ ફોર USG as prescribed. Monitor for anemia. Administer supplemental vitamins as prescribed. અનેમિયા જે છે એના માટે મોનિટર કરો બીકોઝ ફિટસ જે છે બે કાં તો એનાથી વધારે હશે એ બધાને જે બ્લડ સપ્લાય પ્રોવાઈડ કરવાનો બ્લડ ડિમાન્ડ જે છે ઇન્ક્રીઝ થઈ જશે અને બ્લડ ડિમાન્ડના લીધે જે કોમ્પન્સેશન થવું જોઈએ કોમ્પ્રોમાઇઝ નહીં કરી શકે એના લીધે અનેમિયા જે છે પ્રેઝન્ટ હશે. સો જે સપ્લિમેન્ટલ વિટામિન્સ જે છે એડમિનિસ્ટર કરો. મોનિટર ફોર પ્રીટર્મ લેબર એન્ડ ટ્રીટ પ્રીટર્મ લેબર પ્રોમ્પ્ટલી. પ્રીટર્મ લેબર જે છે એના માટે બી મોનિટર કરો. એ પ્રીટર્મ લેબર જે છે એ સ્ટાર્ટ થાય છે તો એના માટે બી ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરો. પ્રિપેર ફોર સિઝેરિયન ડિલિવરી ફોર એબનોર્મલ પ્રેઝન્ટેશન્સ. જે એબનોર્મલ પ્રેઝન્ટેશન્સ હોય સો લાઈવ એબનોર્મલ હોય ઓર ટ્રાન્સવર્સ પ્રેઝન્ટેશન હોય એ રીતે જે એબનોર્મલ પ્રેઝન્ટેશન હોય તો એના માટે જે પણ બેબી જે છે એને બી રેડી કરવાનું કે સિઝેરિયન ડિલિવરી થ્રુ આપણે એમને જે છે એ બેબીને બર્થ કરાવવાનું છે. પ્રિપેર ટુ એડમિનિસ્ટર oxytocic medication as prescribed after delivery to prevent postpartum hemorrhage from uterine over distension. સો ક્લાયન્ટ જે છે એમને આપણે ઓક્સિટોસિન પ્રોવાઈડ કરીએ છીએ. જે યુટ્રસ જે છે એનું કોન્ટ્રેક્શન ઇન્ક્રીઝ થાય, કોન્ટ્રેક્શન ઇન્ક્રીઝ થશે એટલે જેટલું બી અંદરનું કન્ટેન્ટ જે છે એ રિમૂવ થશે કે ડિલિવરીની અંદર જનરલ નોર્મલ ડિલિવરીની અંદર જે રીતે ફિટસ જે છે ડિલિવર થાય છે તેના માટે પ્લેસેન્ટલ ડિલિવરી થાય છે સેમ એવું જે છે કોન્ટ્રેક્શન થ્રુ જેટલું બી કન્ટેન્ટ હશે એ બધું બોડીમાંથી રિમૂવ થશે જેનાથી પોસ્ટપાર્ટમ હેમરેજ જે છે એને રિડ્યુસ કરી શકીએ આપણે પ્રિવેન્ટ કરી શકીએ. યુટ્રસ જે છે એનું ઓવર ડિસ્ટેન્શન થયું હશે એટલા માટે. સો આ જે છે મલ્ટિપલ જેસ્ટેશન હતું કે ફિટસ જે છે એ વન કરતા જે છે વધારે જોવા મળશે. ટ્વિન્સ હોય, ટ્રિપલેટ્સ હોય, ક્વોડ્રાપ્લેટ્સ હોય એ રીતે જે છે મલ્ટિપલ જેસ્ટેશન. એની ડાઉટ, એની ક્વેશ્ચન? બધા સાંભળો તો છો ને? મેમ કે કોઈ ડાઉટ, કોઈ ક્વેશ્ચન ના હોય તો યુ ગાઈસ કેન લીવ. થેન્ક યુ. થેન્ક યુ મેમ. Thank you, ma'am. Thank you, ma'am.